સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક વેદપારગ. આ બે નામ સાથે જ આમાં ટીકા આપી છે, તો આપણે પણ સાથે જ લેશું. બધા ટીકાકારોએ બે નામને સાથે જ સમજાવ્યા છે, કારણ કે ભાગવતનો ગૂઢ ભક્તિ છે અને વેદનું જે રહસ્ય છે એ સાકાર બ્રહ્મવાદ છે. તો બે નામ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક વેદપારગ, એના આપણે સાથે જ અવગાહન કરશું. એમાં સર્વપ્રથમ શ્રી ગોકુલનાથ ચરણ સમજાવે છે કે નનુ પુષ્ટિમાર્ગીય ફલસ્ય મુક્ત્યાદે આધિક્ય કથનેન સ્વરૂપાનંદાત્મકત્વાत् તદ અનુભવઃ કથમ ઇતિ આશંકાયામ અનુભવ પ્રકાર હેતુભૂતમ નામમ આહુઃ. આગળના નામમાં આપણે જોયું હતું ને શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણમાં કે ભાઈ પુષ્ટિમાર્ગી ફલને મુક્તિથી પણ અધિક તમે બતાવી રહ્યા છો. પુષ્ટિમાર્ગી ફલસ્ય મુક્ત્યાદે આધિક્ય કથને, એટલે પુષ્ટિભક્તિ માર્ગી જે ફલ છે એને તમે મુક્તિથી પણ અધિક કહી રહ્યા છો. અને ભાગવતનો ગૂઢ અર્થ એ જ છે ને કે મુક્તિથી પણ અધિક. પીબતમ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. તો ભાગવતને પીવો એમ, જેની સામે એ આલય છે. રસ આલય એટલે ભગવદ રસનું ઘર છે. આલય એટલે ઘર. તો એ આખો ભગવદ રસનો છલકતો સાગર છે ભાગવત છે, એનું તમે પાન કરો. આલયમ એટલે જ્યાં મુક્તિ પણ ક્ષુદ્ર બની જાય છે એવો આ ભગવદ રસ છે, ભક્તિ રસ છે કે જ્યાં મુક્તિ પણ ઝાંખી પડી જાય છે, ક્ષુદ્ર બની જાય છે. તો આ ભક્તિ રસ મુક્તિના આનંદને ક્ષુદ્ર બનાવી દે છે, ઝાંખો પાડી દે છે. અને મુક્તિથી પણ અધિક જે પંચમ પુરુષાર્થ રૂપ ભક્તિ રૂપી ફલ છે એ ભાગવતની અંદર વર્ણન કર્યું છે. કારણ કે મુક્તિની અંદર શું થાય કે મુક્તિમાં તો લય થઈ જાય એટલે દુઃખનો અભાવ થઈ જાય, પરંતુ આનંદની પ્રાપ્તિ એમાં નથી થતી. એમ શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં આ વાત સમજાવી કે બ્રહ્માનંદે સંઘાતસ્ય વિલીનત્વાत् બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનૈવ સુખપ્રમા સંઘાતસ્ય વિલીનત્વાत् ભક્તાનાં તુ વિશેષતઃ સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામપી બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે. એમ શ્રી મહાપ્રભુજીએ ત્યાં સમજાવ્યું કે ભાઈ મુક્તિની અંદર તો બધી ઇન્દ્રિયોનો સંઘાત છે એ લય થઈ જાય એમ, એટલે એને ખાલી દુઃખનો અભાવ થઈ જાય પણ આનંદની પ્રાપ્તિ નથી થતી. એમ ભક્તિની અંદર તો સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામપી, અને બધી ઇન્દ્રિયોથી ભગવતનો આનંદ આપણે લઈ શકીએ. એટલે સર્વેન્દ્રિય અને અંતઃકરણ એ બધાથી આપણે ભક્તિની અંદર પ્રભુના સ્વરૂપનો આનંદ, પ્રભુના ભજનનો આનંદ આપણે પ્રાપ્ત કરી શકીએ. અને એ જ ફલ છે. ભગવાન એવ હિ ફલમ સ યથા આવિર્ભવેદ ભુવિ ગુણ સ્વરૂપ ભેદેન તથા તેષામ ફલમ ભવેત. તો એ ભગવાનનું ગુણ અને સ્વરૂપના ભેદથી જે આપણી સામે પ્રગટ થાય છે એ પ્રભુ જ ફલરૂપ છે. એટલે ભક્તિ છે પંચમ પુરુષાર્થ રૂપ ફલરૂપ ભક્તિ છે. હવે લોકોની માન્યતા એવી છે આ બાબતમાં કે આપણે ભક્તિ કરશું તો મુક્તિ મળશે એમ. અહીં કીધું ને આલયમ, આગળ ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણમાં શ્રી ગોકુલનાથજી આ વાત સમજાવી કે વેદ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબતમ ભાગવતમ રસમાલય મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. તો આલય એટલે મુક્ત ન થાય ત્યાં સુધી ભાગવત સાંભળો. એક અર્થ એવો થાય. શ્રી મહાપ્રભુજી અર્થ નથી લીધો. શ્રી મહાપ્રભુજી આલયનો અર્થ કેવો લીધો કે આ શબ્દ ત્યાં ક્ષુદ્રતા બતાવવા માટે છે. લય એટલે મુક્તિ પણ જ્યાં ઝાંખી પડી જાય, ક્ષુદ્ર બની જાય, એવો આ ભગવદ રસ છે, ભાગવદ રસ છે, ભક્તિ રસ છે. એનું તમે પાન કરો એમ, પીવો એમ.
અંદર ઉતારો, દુગ્ધાદિની જેમ અંદર એને પાન કરો. પણ લોકોની માન્યતા એવી છે કે ભાઈ ભક્તિ કરશું તો મુક્તિ ફલ મળશે. આ ગુડાર્થ નથી, સમજો. ગુડાર્થ શું છે? પીબતમ. ભક્તિ ખુદ ફલરૂપ છે. ફલરૂપ માનીને ભક્તિ કરવી પંચમ પુરુષાર્થ રૂપ ભક્તિ છે. કારણ કે લોકોને એમ જ છે કે 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પણ શ્રી મહાપ્રભુજી આપણને ભાગવતનો ગુડ અર્થ છે, પંચમ પુરુષાર્થ રૂપ ફલરૂપ ભક્તિ જે બતાવી છે, એ ફલરૂપ છે. હવે જે લોકો એમ માને છે કે આપણે ભક્તિ કરશું તો મુક્તિ મળશે, ત્યાં ભક્તિ સાધન બની જાય છે અને મુક્તિ છે એનું ફલ બની જાય છે. પણ ભક્તિ છે ભક્તિ માટે કરવી, સમજો. ભક્તિ ખુદ ફલરૂપ માનીને કરવી, જે અહેતુકી અવ્યવહિતા ભક્તિ શ્રી પુરુષોત્તમે મનોગતિ રવિચ્છિન્ના યથા ગંગાંબશો અંબુધો એ નિર્ગુણસ્ય ભક્તિ યોગ ઉદારતમ. એ નિર્ગુણ ભક્તિ યોગનું લક્ષણ એ છે. તો અહીંયા શંકા એ ઉઠાવી છે કે ભાઈ પુષ્ટિમાર્ગી ફલસ્ય મુક્ત્યાદે આધિક્ય કથને, તમે પુષ્ટિમાર્ગી જે ફલ છે ભક્તિ, એને તમે મુક્તિથી પણ અધિક માનો છો. એમ પુષ્ટિમાર્ગી ફલ મુક્તિથી પણ અધિક છે. તો પછી સ્વરૂપાનંદાત્મકત્વાત તદ અનુભવ કથમ, તો પછી પ્રભુના સ્વરૂપાનંદ રૂપી ફલ અનુભવ કેમ થાય? આવી આકાંક્ષા અહીંયા છે. એટલે પુષ્ટિમાર્ગી ફલ મુક્તિથી પણ અધિક છે, તો પછી પ્રભુના સ્વરૂપાનંદ રૂપી ફલનો અનુભવ કેવી રીતના થાય છે? ઇતિ આશંકાયામ અનુભવ પ્રકાર હેતુભૂતમ નામમ આહુ. એટલે એ સ્વરૂપનો અનુભવ, એ અનુભવના પ્રકારના હેતુરૂપ નામ આગળ આવે છે, સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો. એટલે શંકા એ છે કે ભાઈ પુષ્ટિમાર્ગી ફલ મુક્તિથી પણ અધિક છે, તો પછી એના દ્વારા પ્રભુના સ્વરૂપાનંદ રૂપી ફલનો અનુભવ કેવી રીતના થઈ શકે? તો એ સ્વરૂપાનંદનો અનુભવ રૂપી ફલ કેવી રીતના થઈ શકે? એ શંકાના સમાધાનમાં ગોકુલનાથજી કહે છે આગળ કે એ સંદર્ભમાં નામ આવે છે કે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો. તો એ આકાંક્ષાના અનુભવના પ્રકારના હેતુરૂપ નામ આવે છે કે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક. એટલે એ સાકાર આનંદાત્મક સ્વરૂપને કહેવામાં આવે છે. શ્રી મહાપ્રભુજી આપણને એ સાકાર આનંદાત્મક સ્વરૂપ પધરાવી આપે છે અને આપણને એના દ્વારા સ્વરૂપનો આનંદ લઈ શકીશું. સ્વરૂપનો આનંદ ક્યારે લઈ શકીશું? કે જ્યારે આપણે આ નામને સમજશું ત્યારે, કે મુક્તિથી પણ અધિક પ્રભુની ભક્તિ કઈ રીતે છે, સમજો. મુક્તિથી પણ અધિક ફલરૂપ ભક્તિ કઈ રીતે છે તે આ નામથી, એટલે કે આ સાકાર બ્રહ્મવાદૈક નામથી આપણને અહીંયા સમજાવે છે. એટલે ભાગવત ગુડાર્થ પછી આ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકી નામ શા માટે આવ્યું? કે મુક્તિથી પણ અધિક ફલ ભાગવતમાં બતાવ્યું છે. સમજજો આ ધ્યાનથી કે ભાઈ ભાગવતના ગુડાર્થ પછી આ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક નામ શા માટે આવ્યું? કારણ કે મુક્તિથી પણ અધિક ફલ ભાગવતની અંદર બતાવ્યું છે અને એ ફલ છે ભગવત સ્વરૂપનો આનંદ લેવો. ગુણ સ્વરૂપ ભેદે ન તથા તેસામ ફલમ ભવેત. તો એ ભગવાનના ગુણથી અને સ્વરૂપથી એનો આનંદ લેવો. ભગવાન એવહી ફલમ, એ ગુણથી પણ પ્રગટ થાય છે અને સ્વરૂપથી પણ પ્રગટ, એટલે કથા ગુણગાનથી અને સ્વરૂપથી બે રીતે શ્રી મહાપ્રભુજીએ ભાગવતનો ગુડ અર્થ બે રીતે આપણને આપ્યો. એક સ્વરૂપથી નહીં આપ્યો અને અનુસરમાં ભગવત કથાથી પણ. ગુણ સ્વરૂપ ભેદેન તથા તેસામ ફલમ ભવે. ભગવાન એવહી ફલમ. હે હા પડે જ ને. તો આ ફલનો અનુભવ કેવી રીતના કરશો એના સંદર્ભની અંદર નામ આવે છે કે ભાઈ આ જે ફલ છે ભાગવતનું, સાક્ષાત પ્રભુનું સ્વરૂપ, એનો આનંદ આપણે કઈ રીતે કરશું? સાકાર બ્રહ્મવાદિક હશે તો જ એનો આપણે ગુણગાન કરી શકશું ને. સાકાર જ ન હોય તો ગુણગાન કેના કરવા? સાકાર હોય તો એની સેવા કરીને એને જગાડી શકીએ, એને શણગારી શકીએ, એને ભોગ ધરીએ,
સમજો કે એ જે ફલ છે સ્વરૂપનો આનંદ લેવો, તો આ ફલનો અનુભવ કેવી રીતના કરશો એના સંદર્ભમાં સાકાર બ્રહ્મવાદ એક નામ સમજાવે છે કે એ જ પ્રભુ આપણા ઘરની અંદર બિરાજે છે, જે ભાગવતનું પ્રમેય છે. એ કૃષ્ણ આપણા ઘરની અંદર બિરાજે છે, જે ભાગવતની અંદર જેની લીલા, ચરિત્ર, નામ, ગુણ, મહાત્મય એનું વર્ણવેલું છે. તો એ સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક નામથી અહીંયા હવે ગોકુલનાથજી આપણને સમજાવે છે. વેદ પારગ પણ સાથે જ છે. એમાં શ્રી ગોકુલનાથજીની ટીકા આપણે લઈએ, પછી આગળના આચાર્યોની ટીકાનું ઉત્થાનિકા લેશું, અલગ અલગ સાથે નહીં લે. સાકાર ઇતિ સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક ઇતિ સાકારમ યદ બ્રહ્મ તસ્ય વાદઃ સોપપત્તિકમ કથનમ ઇતિ યાવત. તો સાકાર જે બ્રહ્મ છે, સાકાર જે બ્રહ્મ છે એનો વાદ. વાદ એટલે શું? કોઈ મત હોય એને આપણે પ્રમાણથી સિદ્ધ કરવો, એનું નામ વાદ. એમ કોઈ મતને બધા પ્રમાણોથી સ્થાપિત કરવો એને વાદ કહેવામાં આવે છે. અથવા મત, કે આ મારો મત છે. એમ વાદનો મતલબ શું થાય? મત. અથવા તો કોઈ મતને બધા પ્રમાણોથી સ્થાપિત કરવો એને વાદ કહેવામાં આવે છે. તો શ્રી મહાપ્રભુજી કેવા છે કે સાકાર બ્રહ્મવાદને જ મુખ્ય રૂપથી પ્રતિપાદન કરવાવાળા છે. સાકાર બ્રહ્મવાદને જ મુખ્ય રૂપથી પ્રતિપાદન કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. તો સાકાર જે બ્રહ્મ છે એનો જે વાદ, એ સાકાર બ્રહ્મવાદ છે. તો વાદ એટલે મત અથવા તો અમારી માન્યતા. તો અમારી આ માન્યતા આ પ્રમાણોથી સિદ્ધ કરીએ છીએ. તો આપણો વાદ શું છે? સાકાર બ્રહ્મવાદ. એટલે બ્રહ્મ જ્યાં સાકાર છે, અહીં કીધું ને સોપપત્તિકમ કથનમ. સોપપત્તિ એટલે પ્રમાણ આપીને કોઈ વાતને સમજાવવી, સિદ્ધ કરવી, એમ એનું નામ વાદ. વાદનો અર્થ થાય સોપપત્તિ કથનમ ઇતિ યાવત, એટલે પ્રમાણ આપી અને વાતને સમજાવવી, એનું નામ વાદ. તસ્યૈવ મુખ્યત્વેન સ્થાપક પ્રતિપાદક ઇતિ અર્થ. તો એવા સાકાર બ્રહ્મવાદનું મુખ્યત્વે સ્થાપન કરવાવાળા આપણા શ્રી મહાપ્રભુજી છે. તો સ્થાપક એટલે પ્રતિપાદન કરવાવાળા, સાકાર બ્રહ્મવાદને કહેવાવાળા, સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. તો સાકાર બ્રહ્મવાદ એટલે બ્રહ્મ જ્યાં સાકાર છે એવો બ્રહ્મવાદના સ્થાપક આપણા શ્રી મહાપ્રભુજી છે. અને શુદ્ધાદ્વૈતવાદ આપણે કહીએ ને, એ શુદ્ધાદ્વૈત શબ્દ હમણાંનો છે, શ્રી મહાપ્રભુજીનો શબ્દ નથી. શ્રી મહાપ્રભુજી તો સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક છે. આપણે એમ કે ભાઈ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદી છીએ. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદી 150 વર્ષ પહેલાં એ શબ્દ કોઈન થયો છે. મહાપ્રભુજીના વખતમાં તો આપણો જે મત છે એ કેવો હતો? સાકાર બ્રહ્મવાદ. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ એ જે ટર્મિનોલોજી હમણાં આવેલી 150-200 વર્ષમાં, પછી બધા આચાર્યો અલગ અલગ પોતાની ટર્મિનોલોજી બનાવી ને, કે ભાઈ કેવલાદ્વૈતવાદ શંકરાચાર્યજીનો, વિશિષ્ટાદ્વૈતવાદ રામાનુજાચાર્યજીનો, એ જ રીતે નિમ્બાર્ક માધવનો કોઈનો દ્વૈતાદ્વૈતવાદ છે, દ્વૈતવાદ છે કોઈનો. તો એને મિક્સ ન થઈ જાય એટલે એ ટર્મિનોલોજી આવી કે ભાઈ શુદ્ધાદ્વૈતવાદ. પણ આપણો જે મુખ્ય વાત મહાપ્રભુજીના શબ્દોમાં સાકાર બ્રહ્મવાદ. તો શ્રી મહાપ્રભુજી મુખ્ય રૂપે સાકાર બ્રહ્મવાદને કહેવાવાળા છે, સ્થાપન કરવાવાળા છે, એનું પ્રતિપાદન કરવાવાળા છે, એવો અર્થ છે. સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો, પ્રમાણો સહિત કોઈ વાતને સિદ્ધ કરવી, સમજાવવી,
એનું નામ વાદ અથવા મત અથવા માન્યતા. અત્ર એકો શબ્દ મુખ્ય વાચી. અહીંયા એમ કીધું ને સાકાર બ્રહ્મવાદૈક બ્રહ્મવાદ એક સ્થાપકો. તો એક શબ્દ અહીંયા છે કે ભાઈ એક સાકાર બ્રહ્મવાદ જ છે ને બીજા કોઈ વાદ જ નથી, એવું કહેવાનો મતલબ અહીંયા નથી. પણ એકનો અર્થ અહીંયા મુખ્ય વાંચી લેવાનો કે ભાઈ શ્રી મહાપ્રભુજી મુખ્ય રૂપે સાકાર બ્રહ્મવાદનું જ મુખ્ય રૂપે સ્થાપન કરવાવાળા છે. એટલે એક શબ્દના ઘણા બધા અર્થ ડિક્શનરીમાં થાય. જેમ આપણે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ કહે, એકો દેવો દેવકી પુત્ર એવા, તો એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, તો એક શાસ્ત્ર દેવકી પુત્ર એ કહેલી ગીતાજી જ છે, બીજા કોઈ શાસ્ત્ર જ નથી, એવો અર્થ નહીં. પણ મુખ્ય શાસ્ત્ર ભગવાને કહેલા ગીતાજી છે એમ. તો આ એકનો અર્થ અહીંયા મુખ્ય વાંચી લેવાનો. શું? એક શબ્દનો અર્થ મુખ્ય વાંચી લેવાનો. એટલે સાકાર બ્રહ્માંડનું જ મુખ્ય રૂપે શ્રી મહાપ્રભુજી સ્થાપન કરવાવાળા છે. એકમાત્ર સાકાર બ્રહ્માંડનું સ્થાપન કરવાવાળા છે એમ નહીં, પણ મુખ્ય રૂપે સાકાર બ્રહ્માંડનું સ્થાપન કરવાવાળા છે. એટલે એક શબ્દ અહીંયા મુખ્ય લેવો જોઈએ, મુખ્ય વાંચીના અર્થમાં લેવો જોઈએ એમ. એટલે તમને ગીતાજીનું દ્રષ્ટાંત આપ્યું ને કે ભાઈ એકમ શાસ્ત્રમ દેવકી પુત્રમ ગીતમ, તો એક દેવકી પુત્ર ભગવાને કહેલું શાસ્ત્ર એકમાત્ર શાસ્ત્ર ગીતાજી છે એવો અર્થ નહીં કરવાનો, પણ મુખ્ય શાસ્ત્ર ગીતાજી છે એમ. તો એક શબ્દના ઘણા બધા અર્થ ડિક્શનરીમાં થાય. એમ અહીંયા પણ સાકાર બ્રહ્મવાદને મુખ્ય રૂપથી પ્રતિપાદન કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે એમ સમજવાનું. પછી આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે સાકારત્વ મુક્ત્વા યદ બ્રહ્મત્વમ નિરૂપિતમ તદ યથા બ્રહ્મ કેવલ આનંદમયમ તથા તત્કર ચરણ આદિનામપી કેવલ આનંદમયત્વમ જ્ઞાપિતમ. સાકારત્વ મુક્ત્વા યદ બ્રહ્મત્વમ નિરૂપિતમ. અહીંયા જે સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકમમાં સાકારપણું કહીને બ્રહ્મનું નિરૂપણ કર્યું છે. અને એનો હેતુ એ છે કે જેમ બ્રહ્મ છે એ કેવલ આનંદમય છે, ધ્યાનથી સમજજો કે કેવલ આનંદમયત્વમ જ્ઞાપિતમ. બ્રહ્મ જે છે એ કેવું છે? કેવલ આનંદમય છે. એટલે એના હાથ ચરણ એ કીધું કે બ્રહ્મત્વમ નિરૂપિતમ યથા બ્રહ્મ કેવલ આનંદમયમ. આનંદમય એટલે તથા તત્ કર ચરણ આદિનામપી કેવલ આનંદમયત્વમ જ્ઞાપિતમ. એ બ્રહ્મના ચરણ, હસ્ત, ઉદર, મુખ એ બધું કેવું છે? આનંદમય છે. હસ્ત, ચરણ વગેરે અવયવો પણ એના આનંદમય છે. એ વાત અહીંયા બતાવે છે. સાકારત્વ કથનેન પુષ્ટિમાર્ગી ફલસ્ય સર્વેન્દ્રિય આસ્વાદ્યત્વમ ફલાનુભવ પ્રકાર ઇતિ ઉક્તમ ભવતી. અહીં સાકારત્વ કહીને પુષ્ટિમાર્ગી ફલસ્ય, પુષ્ટિમાર્ગી ફલ કેવું છે? સાકારપણું કહેવાથી પુષ્ટિમાર્ગી ફલ કેવું છે? તો કે સર્વે ઇન્દ્રિયો વડે મેળવી શકાય એવું છે. આપણી સર્વે ઇન્દ્રિયોથી એનો સ્વાદ લઈ શકીએ અને રેલીસ કરી શકીએ. તો સર્વેન્દ્રિયો વડે મેળવી શકાય છે. સર્વેન્દ્રિયોથી એનો આસ્વાદ આપણે લઈ શકીએ છીએ. એટલે હાથથી સેવા કરીએ, ચરણથી પ્રભુ પાસે જવું, કાનથી એના ગુણો સાંભળીએ. તો જુઓ આપણી સર્વેન્દ્રિયોથી એનો આનંદ લઈ શકીએ ને. હાથ, પગ, નેત્રથી પ્રભુના સુંદર સ્વરૂપનું આપણે દર્શન કરીએ તો સર્વેન્દ્રિયોથી એ આપણે એનો આનંદ લઈ શકીએ. એવા છે પ્રભુ, એવા સાકાર છે એમ. કારણ કે નિરાકાર માનવાવાળા છે ને. આમાં ગોકુલનાથજીએ આગળ એની ચર્ચા કરી છે. કારણ કે ઘણા લોકો નિરાકારે માને છે. બીજા ટીકાકારે ઉત્થાનિકામાં આ વાતને વિસ્તારથી સમજાવી છે કે ભાઈ ઘણા લોકો નિરાકાર બ્રહ્મને માને છે. શ્રી મહાપ્રભુજી અહીં શું કહે છે
કે સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક. શ્રી મહાપ્રભુજીનું નામ છે સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. બ્રહ્મ કેવું છે તો કે સાકાર છે, અને બ્રહ્મ કેવલ આનંદમય છે. એના ચરણ, એનો હસ્ત, એનો મુખારવિંદ એ કેવલ આનંદમય છે. અને સાકારત્વ કથન, અહીંયા સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક, તો સાકારત્વનું કથન કરવાથી પુષ્ટિમાર્ગી ફલસ્ય સર્વેન્દ્રિય આસ્વાદ્યત્વમ ફલાનુભવ પ્રકાર ઇતિ ઉક્તમ ભવતી. એટલે પુષ્ટિમાર્ગી ફલ કેવું છે કે આપણે એને સર્વેન્દ્રિયોથી એનો આનંદ લઈ શકીએ, એમ એને રિલીઝ કરી શકીએ. તો સર્વેન્દ્રિયોથી આપણે એનો આનંદ લઈ શકીએ, એનો આસ્વાદ લઈ શકીએ. એ ક્યારે સંભવ છે? બ્રહ્મ સાકાર હોય તો. નિરાકાર હોય તો શક્ય નથી ને. નિરાકાર હોય તો જગાડવા કોને? નિરાકારને જગાડવા કેમ? નિર્ગુણનો નિર્દેશ અટપટો રસના સી પેરે કહીએ. રંગ રૂપ વપુ ત્યાં એકો નવ લઈએ. ત્યાં કોઈ રંગ નથી, રૂપ નથી, કોઈ છે જ નહીં. તેને કેમ આપણે અનુભવમાં કેવી રીતના આવી શકે? સાકાર એવું છે કે આનંદ માત્ર કરપાદ મુખોદરાદી છે. અને સાકારત્વ કથન પુષ્ટિમાર્ગી ફલસ્ય, પુષ્ટિમાર્ગી જે ફલ છે આ આનંદરૂપ પ્રભુ, એનું સર્વેન્દ્રિયોથી આસ્વાદ્યમો, સર્વેન્દ્રિયોથી એનો આસ્વાદ આપણે લઈ શકીએ છીએ. બધી ઇન્દ્રિયોથી પ્રભુની સેવા આપણે કરી શકીએ છીએ. એવું આ સાકાર સ્વરૂપ છે પ્રભુનું. એમ અહીંયા શ્રી ગોકુલનાથજી આ નામને સમજાવતા કહે છે. અને એ આનંદ પાછો કેવો છે? મુક્તિથી પણ અધિક. આ આનંદ જે છે ભગવાનના સ્વરૂપનો, એ મુક્તિથી પણ અધિક આનંદ છે. અતએવ એટલા જ માટે શ્રી વ્રજસીમંતિનિર્ભિરપી શ્રુતિરૂપાભિ અનેક શ્રુતિ સંમત્યા અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદા ઇતિ શ્લોકે અયમેવ ફલાનુભવ પ્રકાર ઉક્તઃ તેન ન અનુપન્નમ કિંચિત. હવે ગોકુલનાથજી આ વાતને સમજાવવા માટે પ્રમાણ આપે છે કે ભાઈ હવે એટલા જ માટે. કેટલા માટે? તો કે બ્રહ્મ છે એ સાકાર છે, આનંદમય છે, અને સાકારત્વ કહેવાથી પુષ્ટિમાર્ગી જે ફલ છે એ સર્વેન્દ્રિયોથી આપણે એનો આસ્વાદ લઈ શકીએ, ભગવાનના સ્વરૂપાનંદ લઈ શકીએ, ભજનાનંદ લઈ શકીએ. એની સામે મુક્તિ પણ તુચ્છ છે. એટલા માટે વ્રજભક્તોએ પણ આ જ વાતને વેણુગીતમાં કહી છે કે અમારા માટે તો, આંખોવાળા માટે તો અક્ષણવતામ ફલમિદમ, આંખોવાળા માટે તો આ સાકાર આનંદ માત્ર કરપાદ મુખોદરાદી પ્રભુ જે છે, જેની લીલાનું અમે દર્શન કરી રહ્યા છીએ, એ જ અમારા માટે ફલ છે. બીજું અમે કાંઈ જાણતા નથી. જો ગોપીજનોએ પણ એ જ વાત કીધી છે કે વ્રજસીમંતિની ભીરપી શ્રુતિરૂપાભી, અને એ શ્રુતિરૂપાઓ છે, કારણ કે એ વેદનું રહસ્યને જાણે છે. શ્રુતિરૂપાઓ છે એટલે આગળનું નામ આવશે વેદપારગ. તો શ્રુતિરૂપાઓ વેદના રહસ્યને જાણે છે કે અનેક શ્રુતિ સંમત્યા, અને એ બધી શ્રુતિઓથી આ સંમત વાત છે કે બ્રહ્મ કેવું છે? સાકાર છે. શ્રુતિઓ પણ બ્રહ્મને સાકાર જ કહે છે. એટલે જ ગોપીજનો કહે છે કે આંખોવાળાનું તો ફલ આ એકમાત્ર પ્રભુ જ છે. અક્ષણવતામ ફલમિદમ. એટલે ભાગવત પુરાણની અંદર વેણુગીતનો આ શ્લોક છે, 18મા અધ્યાયનો 7મો શ્લોક છે. એમાં ગોપીજનોએ સર્વશ્રુતિ સંમતિથી એ વાત કહી છે કે અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ સખ્ય પશુનનુ નિવેશયતો વયસ્ય વક્ત્રમ વ્રજેશ સુતયો રનુવેણુ જુષ્ટમ યેર્વા નિપિતમ અનુરક્ત કટાક્ષ મોક્ષમ. વેણુગીતના શ્લોકમાં ગોપીજનો કહે છે કે હે ગોપીઓ, પશુ એટલે ગાયોની પાછળ ચાલતા વ્રજના પુત્રનું મુખ જેણે સર્વે ઇન્દ્રિયો વડે સેવ્યું છે, અથવા તો અનુરક્તિ વાળા કટાક્ષ જેમાંથી છૂટી રહ્યા છે, એવા મુખને જેણે નેત્ર દ્વારા હૃદયમાં ઉતાર્યું છે, એણે જ ઇન્દ્રિયોને સફળ કરી છે. આ ઇન્દ્રિયોની સાફલ્ય શેમાં છે? આ અક્ષણવતામ ફલમિદમ, પ્રભુના સર્વેન્દ્રિયોથી સેવા કરવામાં જ ઇન્દ્રિયોનું સાફલ્ય છે. નેત્રનું ફલ ઈ જ છે, એને જ નેત્રનું ફલ પ્રાપ્ત કર્યું છે. કેમ કે ઇન્દ્રિયોવાળાને એ સ્વરૂપની સેવા સિવાય બીજું કંઈ ફલ નથી. હો, અહીં કીધું કે અક્ષણવતામ ફલમિદમ, આ ઇન્દ્રિયોવાળા માટે તો આ પ્રભુ જ ફલ છે, કૃષ્ણ જ ફલ છે. ન પરમ વિદામ, બીજું અમે કાંઈ જાણતા
નથી એમ. એટલે એના માટે તો ભગવત સેવા એ જ ફલ છે આ સાકાર સ્વરૂપની. બીજું ફલ અમે જાણતા નથી એમ નેત્રવાળાઓને માટે એના દર્શન સિવાય બીજું ફલ હોય એમ અમે શ્રુતિઓ હોવાથી માનતા નથી. કારણ કે શ્રુતિઓ બધું રહસ્ય જાણે છે, બ્રહ્મના સ્વરૂપને જાણે છે, એટલે એમ કહે છે કે ભાઈ અમે શ્રુતિઓ હોવાથી એમના સર્વેન્દ્રિયોથી સેવા કરવી એ જ એનું ફલ છે, બીજું ફલ અમે જાણતા નથી. એના સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીએ આ વાતને બહુ સુંદર રીતે સમજાવી છે. થોડુંક એનું આપણે અવગાહન કરી લેશું તો આપણને આ રહસ્ય સમજાઈ જશે. સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક શ્રી મહાપ્રભુજીએ ત્યાં વિસ્તારથી સમજાવ્યું છે. અને એ વેણુગીતના જે શ્લોક છે અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ, એના સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભગવતા સંલાપો દર્શનમ મિલિતસ્ય ચ. એટલે કઈ રીતે આ સાકાર બ્રહ્મવાદનો આનંદ લેવો તો ત્યાં ગોપીજનોએ કઈ રીતે લીધો છે એનું વર્ણન શ્રી મહાપ્રભુજી કરે છે કે ભાઈ ભગવતા સંલાપો એટલે ભગવાનની સાથે સંલાપ કરો, વાતચીત કરો. અને દર્શનમ મિલિતસ્ય છે, અને મળે ત્યારે પ્રભુનું દર્શન. તો જો આંખની ઇન્દ્રિયો ભગવાનમાં સમર્પણ થઈ, પ્રભુનું સ્વરૂપ હોય, સાકાર હોય તો જ આપણે એને દર્શન કરી શકીએ ને. વાર્તાલાપ કોની હારે કરવો? વ્યાપક બ્રહ્મની હારે વાર્તાલાપ ક્યાં કરવો? એટલે ત્યાં કહે છે કે ભાઈ આ સાકાર સ્વરૂપ જે છે પ્રભુનું, તો એ જ્યારે મળે ભગવતા સંલાપ, પ્રભુ સાથે વાર્તાલાપ આપણે કરી શકીએ. એનું દર્શન મિલિતસ્ય છે, એ મળે ત્યારે આપણે એનું દર્શન કરી શકીએ. આ ક્યારે બની શકે? સાકાર રૂપ હોય કૃષ્ણનું તો જ થઈ શકે ને. આશ્લેષમ, આશ્લેષ સેવનમ ચાપી સ્પર્શ ચાપી તથાવિધ. એટલે એની સાથે આશ્લેષ એટલે ભેટવું, આલિંગન ક્યારે થાય? બ્રહ્મને આલિંગન કરવા ક્યાં જવું? હવામાં કરીએ થાય આમ, હવામાં કાંઈ હાથ જ ન આવે. આશ્લેષ કૃષ્ણ સાકારની સાથે થઈ શકે. અને સેવનમ, અને એનું સેવન એ પ્રકારનો સ્પર્શ, એનો સ્પર્શ સાકાર હોય તો જ થઈ શકે. ત્યાર પછી શ્રી મહાપ્રભુજી કહે છે કે અધરામૃત પાનમ ચ ભોગો રોમોદગમસ તથા. એટલે પ્રભુના અધરામૃતનું પાન, એનો ભોગ અને રોમાંચ થવો વગેરે. તત્કુજિતાનામ શ્રવણમ, પ્રભુના વેણુવાદનનું સાંભળવું. તો વેણુવાદન કંઈ બ્રહ્મ થોડો કરે, સાકાર સ્વરૂપ હોય એ કરે ને. જે વ્યાપક હોય એ કેવી રીતના, એ કઈ રીતે કુંજન કરે? તો એમ કહે છે કે સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકને સમજાવતા શ્રી ગોકુલનાથજી આ વાત એટલે અહીંયા કહે છે કે બ્રહ્મ છે એ સાકાર છે. તત્કુજિતાનામ શ્રવણમ, એના વેણુકુંજનનું શ્રવણ. આઘ્રાણમ ચાપી સર્વત, અને બધી બાજુથી એની સુગંધ લેવી, એના ચરણ કમળની સુગંધ લેવી. તદંતિક ગતિર નિત્યમેવમ તદ ભાવનમ સદા, અને નિત્ય એની પાસે જવાની ગતિ આપણી. તમે જો સર્વેન્દ્રિયોનું સમર્પણ થઈ રહ્યું છે ને આ બધી વાતમાં, એની પાસે જવામાં પગ સમર્પણ થઈ રહ્યા છે, ચરણ. તો તદંતિક ગતિર નિત્યમ, એની પાસે નિત્ય દોડીને જવું. અને સદા એમની ભાવનાનું સેવન એટલે એનું સ્મરણ. તો તદ ભાવનમ સદા ઇદમેવેન્દ્રિય વતામ ફલમ મોક્ષોપી નાન્યથા. જો અહીંયા શ્રી મહાપ્રભુજી આ શ્લોકને સમજાવતા કહે છે કે ઇન્દ્રિયો ધરાવવાવાળા માટે, ઇન્દ્રિયો ધરાવનાર જીવનું આ જ ફલ છે. આ જ એટલે કૃષ્ણ. ઇદમ એવેન્દ્રિય વતામ ફલમ મોક્ષોપી નાન્યથા. એમ એટલે ઇન્દ્રિય ધરાવનાર જીવનું આ જ ફલ છે. અને મોક્ષોપી નાન્યથા, મોક્ષ ફલ નથી. જુઓ અહીં કીધું ને કે ભાઈ મોક્ષ ફલ જે છે એને ઘણા લોકો એમ માને છે કે ભાગવતથી મુક્તિ ફલ મળે છે. તો અહીં આપણા મહાપ્રભુજી એમ કહે છે કે મોક્ષ છે એ ફલ નથી, ભગવાન એવ હિ ફલમ. આ સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક હતા. સાકાર બ્રહ્મ જે છે એ જ ફલ છે. મોક્ષોપી નાન્યથા, મોક્ષ ફલ નથી પુષ્ટિજીવો માટે. એટલે એને તો મોક્ષ નકામો છે. એટલે ઇદમિન્દ્રિય વતામ ફલમ મોક્ષોપી નાન્યથા. ઇન્દ્રિયો ધારણ કરવાવાળા માટે તો આ જ ફલ છે. મોક્ષ પણ એના માટે નકામો હોવાથી અસ્વીકાર્ય છે. અને ગુસાઈજી છેલ્લે કહે છે સર્વોત્તમ સ્તોત્રમાં તદ પ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદગતાર્થતા. અને પછી જે શ્રી મહાપ્રભુજી વાત કરી છે એ બહુ સુંદર વાત કરી છે કે યથા અંધકારે નિયતા સ્થિતિર નાક્ષણો ફલમ ભવેત એવમ મોક્ષેપી ઇન્દ્રિયાદિ યુક્તાનામ સર્વથા નહીં.
એટલે જેમ અંધકારમાં કોઈ માણસને પૂરી દો તો એની ઇન્દ્રિયોની આંખનું શું કામ? જે માણસને યથા અંધકારે નિયતા, માણસને અંધારી કોટડીમાં પૂરી દે પછી આંખનું ફળ મળતું. આંખનું ફળ શું? કોઈ વસ્તુનું દર્શન, કોઈ પદાર્થને જોવો. તો એ અંધારામાં જે માણસ પૂરાઈ ગયો એ જોઈ શકવાનો નથી. એટલે યથા અંધકારે નિયતા સ્થિતિર નાક્ષણો ફલમ ભવેત. એને આંખનું ફળ કાંઈ થતું, અંધારા ઘરમાં પૂરાયેલા માણસને જેમ આંખનું ફળ નથી થતું એમ મોક્ષેપી ઇન્દ્રિયાદિયુક્તા નામ સર્વથા નહીં. એવી જ રીતના મોક્ષની અંદર ઇન્દ્રિયોનું શું કામ? ઇન્દ્રિયોનું કાંઈ ફળ નથી ને, એમાં વિલીન થઈ જાય. એટલે કહે છે કે ભાઈ અંધકારની અંદર રહેલા માણસને આંખનું ફળ વસ્તુનું દર્શન થવું જોઈએ, એ મળતું નથી. એમ મોક્ષમાં પણ ઇન્દ્રિયો ધારણ કરનારને કાંઈ ફળ મળતું નથી. એટલે એમને માટે મોક્ષ નકામો છે, ફલ રહિત હોવાને કારણે. કાંઈ એના માટે ફલ નથી ને, તો પછી ઇન્દ્રિયોનું શું કામ? આજે પ્રભુએ આપણને હાથ, પગ, મુખ, કર્ણ, ત્રણેન્દ્રિય આ બધી આપી છે. એ બધી ભગવાનની સેવામાં આપણે એને જોડીએ તો આપણને ફલ થાય. મુક્તિની અંદર શું થાય? સંઘાત તો બધા વિલીન થઈ જાય, આ બધી ઇન્દ્રિયો તો એમાં લય પામી જાય. એટલે કહે છે કે મોક્ષમાં ઇન્દ્રિયો ધારણ કરનારને કાંઈ ફલ મળતું નથી. એટલે એમને માટે મોક્ષ નકામો છે, ફલ રહિત હોવાને કારણે. આ ક્યારે પોસિબલ છે? કે બ્રહ્મ સાકાર હોય ત્યારે. આપણે ઉપર જે વાત કરી ને, પ્રભુનું સાથે વાર્તાલાપ, ભગવતા સા સલ્લાપ દર્શનમ મિલિતસ્ય ચ આશ્લેષમ સેવનમ ચાપી સ્પર્શ ચાપી તથાવિધ. તો એનો સ્પર્શ, એનું આલિંગન, અનદ્રામૃતનું પાન, એના વેણુનું કુંજન, એની સાથે વાર્તાલાપ, ચરણથી એની પાસે જવું, કાનથી એના વેણુકુંજનને સાંભળવું, આ બધું ક્યારે બની શકે? કે જ્યારે બ્રહ્મ સાકાર હોય ત્યારે. અને સાકાર બ્રહ્મ ગોપીજનોની સામે પ્રગટ થયા છે. એટલે શ્રી મહાપ્રભુજી આ નામ કહી રહ્યા છે, સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો. એને ગોકુલનાથજી ત્યાંથી ઉઠાવ્યું કે ભાઈ અક્ષણવતામ ફલમિદમ. ગોપીજનો પણ શ્રુતિરૂપાઓ છે અને એ આ રહસ્યને જાણે છે કે ભાઈ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક. જો બ્રહ્મ સાકાર નહીં હોય તો ભક્તિ જ કેન્સલ થઈ ગઈ ને. સમજો, બ્રહ્મ સાકાર હોય તો જ ભક્તિ થઈ શકે. એમ સાકાર ન હોય તો પછી ગુણગાન કેના ગાય? સાકાર ન હોય તો લીલા કોની સાથે કરે? લીલા ન કરે તો એના ગુણો ગાવા કયા? સાકાર ન હોય તો એને સ્પર્શ કેમ કરો? સાકાર ન હોય તો એને જગાડવા કેમ? સાકાર ન હોય તો એને શણગારવા કેમ? શક્ય જ નથી ને. એટલે જો સાકાર નથી બ્રહ્મ તો પછી ભક્તિ કેન્સલ થઈ જશે. કારણ કે ભક્તિ સેવા કોની સેવા આપણે કરશું? કે જે આપણા ઘરની અંદર પ્રગટ થયા છે, જે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક, જે આપણા મહાપ્રભુજી કહે છે, જે આપણા શ્રી મહાપ્રભુજી આપણને પધરાવી દીધા છે. તો એ સાકાર બ્રહ્મની આપણે સેવા કરી રહ્યા છીએ. અને એટલે જ તમે જુઓ, શ્રી મહાપ્રભુજી નિબંધમાં આ વાત આપણને સમજાવી હતી કે ભાઈ જે કૃષ્ણના હસ્ત છે એ જ તમારા ઠાકોરજીના હસ્ત છે. જે શ્રી કૃષ્ણના ચરણ છે એ જ આપણા ઠાકોરજીના ચરણ છે. તો એ સાકાર આપણા ઘરમાં પ્રગટ થયા છે તો જ આપણે એની ભક્તિ કરી શકીએ. નિરાકાર બ્રહ્મની ભક્તિ ન થઈ શકે. સિદ્ધાંત મુક્તાવલીમાં આપણે જોયું હતું ને કે ભક્ત્યા દ્રષ્ટ તત્રેવ દેવતા મૂર્તિ ભક્ત્યા દ્રશ્યતે. પછી એક ભગવાનની જે સ્વરૂપ છે આદિદૈવિક, એ તો આપણને ભક્તિથી જ દર્શન થઈ શકે. ભક્તિ ન હોય તો ન થાય. ભક્તિથી આપણે એનું દર્શન કરી શકીએ છીએ. તો એ વાત આપણને શ્રી મહાપ્રભુજીએ પણ ત્યાં સમજાવી હતી કે ભાઈ તત્રેવ દેવતા મૂર્તિ ભક્ત્યા દ્રશ્યતે ક્વચિત. ભક્ત્ય અહમ એકમ ગ્રાહ્ય. ભગવાન જ કહે છે કે ભક્તિથી જ મારી પ્રાપ્તિ થઈ શકે. ભક્ત્યા ત્વનન્ય શક્ય અહમ એવ વિદો અર્જુનમ જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. કે ભક્તિથી જ મારા સ્વરૂપનું જ્ઞાન, મારા સ્વરૂપનું દર્શન અને મારામાં પ્રવેશ થઈ શકે છે. તો આ ક્યારે બની શકશે? કે જ્યારે મહાત્મી જ્ઞાનપૂર્વક સુદૃઢ સ્નેહ હશે તો આ વાત આપણને સમજાશે. તો જુઓ, એમાં એક વાત ખાસ સમજો કે સાકાર અને બ્રહ્મવાદ. તો મહાત્મી જ્ઞાનપૂર્વક સ્નેહ બરાબર ભક્તિ, એમાં સ્નેહથી સાકારતા આવી રહી છે અને મહાત્મી જ્ઞાનથી બ્રહ્મરૂપતા આવી રહી છે. સ્નેહથી સાકારતા આવી રહી છે કારણ કે ભક્તિ આ દ્રશ્યતે ક્વચિત, અને મહાત્મી જ્ઞાનથી એની બ્રહ્મરૂપતા આવી રહી છે. એટલે સાકાર બ્રહ્મ એ શ્રી મહાપ્રભુજીનું આપણું દર્શન છે. દર્શન એટલે ફિલોસોફીઓ.
દર્શન એટલું હવે લે દર્શન કરીએ એવા એ દર્શન નહીં. દર્શનનો મતલબ ડિક્શનરીમાં થાય એ તમે લખી લેજો. દર્શન એટલે તત્વજ્ઞાનનો સિદ્ધાંત, ફિલોસોફી, તત્વજ્ઞાનનો સિદ્ધાંત. એને દર્શન કહેવાય. આપણે એમ કહીએ કે ભાઈ તમારું દર્શન કયું? શંકરાચાર્ય હોય તો એમ કે અમારું દર્શન કેવલાદ્વૈતવાદ. રામાનુજ હોય તો કે અમારું દર્શન છે વિશિષ્ટાદ્વૈતવાદ. તો આપણું દર્શન શું? સાકાર બ્રહ્મવાદ. એ આપણું દર્શન છે, આ ફિલોસોફી છે. એના આધારે ભક્તિની સાધના પ્રણાલી આપણને શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે એમ કે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સ્નેહ બરાબર ભક્તિ એ આપણું દર્શન. સાકાર બ્રહ્મવાદ એ આપણું દર્શન છે. એટલે બ્રહ્મ છે એ બધી જગ્યાએ વ્યાપક છે, પરંતુ આપણે સેવા કરવાની ક્યાં છે? આપણે સેવા ક્યાં કરશું? સાકારની કરશું ને. એમ જેમ જેમ ગંગોત્રીથી લઈને ગંગાસાગર સંગમ સુધી ગંગા છે, તો ગંગોત્રીથી કોઈ નાતો નાતો ગંગાસાગર સુધી પહોંચે તો પછી શ્રાદ્ધ જ કરવાનું રહે, એ બચે નહીં પછી. એટલે એને એના માટે કોઈ ઘાટને પકડવો પડે. કોઈ મણિકર્ણિકા ઘાટ કાશીમાં જઈને આપણે પકડીને ત્યાં આપણે સ્નાન કરીએ. હા, તો એ આપણે ઘાટ પકડીએ જ ને. એમ ભલે બધું બ્રહ્માત્મક હોવા છતાંય આપણે એક સ્વરૂપને પકડી રહ્યા છીએ, અને એ સ્વરૂપની સેવા આપણે કરી રહ્યા છીએ સાકારની. અને પ્રભુની પણ એવી આજ્ઞા છે કે એને ઉદ્ધરિષ્યામી ઇતિ તદા મૃદાદે ભક્તિ માર્ગાનું વિશેષ ઈચ્છયા ભક્તિ માર્ગાનુસારણ, કે ભાઈ એ મૃતિકા આદિનું જે સ્વરૂપની સેવા કરે છે એમાંથી હું એનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થાઉં છું એમ. તો એ ભગવાન પોતે જ કહી રહ્યા છે, અને શ્રી મહાપ્રભુજી આપણને એ વાત નિબંધમાં સમજાવી છે. એટલે બધી જગ્યાએ સેવા ન થાય. પણ ભજન માટે તો સાકાર બ્રહ્મને જ પકડવું પડશે. સમજો, બ્રહ્મ વ્યાપક છે, પણ ભજનને માટે હા, તો ભજન માટે તો સાકાર બ્રહ્મને જ પકડવું પડશે. ભક્તિ માટે સાકાર સ્વરૂપને આપણે પકડશું તો એની ભક્તિ થઈ શકશે ને એમ. તો આ જ વાત અહીંયા સમજાવી છે. કહેવાનું તાત્પર્ય છે અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિધામ સખ્ય પશુનનું નિવેશયતો વયસ્ય વક્ત્રમ વ્રજેશ સુતયો રનુવેણુ જુષ્ટમ યેર્વા નિપિતમ અનુરક્ત કટાક્ષ મોક્ષમ. તો ઇતિ શ્લોક અયમેવ ફલાનુભવ પ્રકાર. આ શ્લોકની અંદર આ જ ફલના અનુભવનો પ્રકાર બતાવ્યો છે. જે ગોપીજનોને સાકાર સ્વરૂપની જે અનુભૂતિ થઈ છે, એટલે જ માટે ભગવતાસન સલ્લાપ શ્રી મહાપ્રભુજીના સુબોધનીજી આપણે એટલે લીધા કે ભાઈ ગોપીજનોને કઈ રીતે અનુભૂતિ થઈ. તો કે પ્રભુ મળે ત્યારે વાર્તાલાપ કરવો, પછી એનું દર્શન, આંખોની ઇન્દ્રિયોની સફળતા થઈ, પછી આશ્લેષ પ્રભુનું આલિંગન, એનો સ્પર્શ, એના ચરણામૃત, એના શ્રીઅંગની સુગંધ લેવી, એના અધરામૃતનું પાન. તો જો બધી ઇન્દ્રિયોનું સમર્પણ ગોપીજનો કરી શક્યા. કેવી રીતના? જ્યારે સાકાર સ્વરૂપ એની સામે પ્રભુનું બિરાજી રહ્યું છે એટલા માટે. તો આ જ વાત અહીંયા અક્ષણવતામ ફલમમાં બતાવી છે કે સાકાર સ્વરૂપ પ્રગટ થયું છે એ જ અમારા માટે ફલ છે, અને દરેક ઇન્દ્રિયોથી સાકાર સ્વરૂપનો આસ્વાદ લેવો જ ફલ છે એમ. અને એ ભક્તિથી જ પ્રગટ થાય છે. એ વાત શ્રી ગોકુલનાથજી અહીંયા સમજાવી આપણને. અયમેવ ફલાનુભવ પ્રકાર ઉક્તમ, એટલે આ જ ફલના અનુભવનો પ્રકાર છે એમ. આ શ્લોકની અંદર જે બતાવ્યું ને, ઇતિ શ્લોકે અયમેવ ફલાનુભવ પ્રકાર, આ જ ફલના અનુભવનો પ્રકાર છે. અને એ જ ફલ આપણને મહાપ્રભુજીએ સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકે આપણા ઘરમાં પધરાવી દીધું છે.
અને તેન ન અનુપપન્નમ કિંચિત. અને આથી ઉપર આ જે વાત કહી છે એની અંદર કોઈ અયોગ્યતા નથી. એમ સાકાર બ્રહ્મનું જે સ્વરૂપ છે અને એ જ ગોપીજનોને જે ફલનો અનુભવ થયો છે તો એ ફલાનુભવનો પ્રકાર એ જ છે, એની અંદર કોઈ અયોગ્યતા નથી. પછી એક શંકા ઉઠાવી છે કે નનુ ઈયદવધિ સર્વશાસ્ત્રાર્થ વિચારકૈરપી બ્રહ્મણઃ સાકારત્વા નિરૂપણાત કથમ આચાર્યાણામેવ સાકારત્વ નિરૂપણત્વમ ઇતિ આશંક્યમ તત્ર ઉપપત્તિમાહુ વેદપારગ ઇતિ. હવે એક શંકા, હવે અહીંથી વેદપારગ નામ શરૂ થાય છે તો એ આપણે સાથે જ લેવાનું છે, કારણ કે બે જોડકા નામ છે. બધા ટીકાકારોએ સાથે જ એ રીતે સમજાવ્યા છે. તો એમાં સર્વપ્રથમ એક શંકા શ્રી ગોકુલનાથજીએ ઉઠાવી છે કે અહીં એક શંકા એવી થાય કે ભાઈ આજ સુધી સર્વશાસ્ત્રના વિચાર કરનારાઓ જે છે, નનુ ઈયદવધિ આજ સુધી સર્વશાસ્ત્રાર્થ વિચારકૈરપી બ્રહ્મણઃ સાકારત્વ અનિરૂપણાત. અહીંયા વા શબ્દ છે, એમાં શું છે? કે ભાઈ આજ સુધી શાસ્ત્રના જે વિચારકો છે, પંડિતો છે, જ્ઞાનીઓ, તે શાસ્ત્રનો વિચાર કરનારાઓએ પણ બ્રહ્મનું સાકારપણું નિરૂપણ નથી કર્યું. એમ સર્વશાસ્ત્રાર્થ વિચારકૈરપી બ્રહ્મણ સાકારત્વ અનિરૂપણાત. સર્વશાસ્ત્રનો વિચાર કરવાવાળાઓએ બ્રહ્મનું સાકારત્વ નિરૂપણ નથી કર્યું. તો પછી આચાર્યાણામેવ સાકારત્વ નિરૂપકત્વમ ઇતિ આશંક્યમ તત્ર ઉપપત્તિમાહુ વેદપારગ ઇતિ. તો પછી શ્રી મહાપ્રભુજીએ કેમ સાકારપણું નિરૂપણ કર્યું? બ્રહ્મને સાકાર બ્રહ્મવાદિક સ્થાપકમ આગળ નામ જોઈ ગયા, તો શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મનું સાકારપણું કેમ નિરૂપણ કર્યું છે? બીજા કોઈ શાસ્ત્રનો વિચાર કરનારાઓએ તો નથી કર્યું. તો એના સમાધાનમાં આગળનું નામ આવે છે વેદપારગ. એના સમાધાનમાં આગળનું નામ કહે છે વેદપારગ ઇતિ. અત્ર અયમ આશયો, આનો આશય એ છે વેદપારગ. હવે ગોકુલનાથજીએ બહુ મોટી શાસ્ત્રાર્થ છેડ્યો છે અહીંયા. આખું શ્રી મહાપ્રભુજીનો અણુભાષ્યમાં જે છે એ, તો ગોકુલનાથજીએ આ વાતને અહીંયા સમજાવી છે કે ભાઈ જે માયાવાદીઓ વગેરે જે છે એ બ્રહ્મને નિર્ગુણ, નિરાકાર, નિર્ધર્મક માને છે, પણ એની માન્યતા ખોટી છે. શ્રી મહાપ્રભુજી વેદના પારગ છે. તો વેદ પારગ એટલે શું સમજો? વેદ એટલે તો વેદ, પારગ એટલે કુશળ, એક્સપર્ટ. એમાં પાર શબ્દ છે ને, પાર એટલે શું? અંતિમ છોર સુધીની જાણકારી હોય એને પાર કહેવાય. પહેલે પાર આપણે નથી કહેતા? તો પાર એટલે અંતિમ છોર સુધીની જાણકારી હોય તે પારગ કહેવાય. વેદના અર્થને જાણવામાં શ્રી મહાપ્રભુજી કુશળ છે, એમ પારગ છે, અને સંપૂર્ણ એને વેદનું રહસ્યનું જ્ઞાન છે. શંકા સમજાણી ને બધાને? કે ભાઈ સાકાર બ્રહ્મવાદ જે છે એ બીજા બધા શાસ્ત્રના વિચારકો જે છે એને કેમ ન બતાવ્યો શાસ્ત્રમાંથી, વેદમાંથી? કારણ કે વેદ મુખ્ય પ્રમાણ છે, મુખ્ય પ્રમાણ છે એ વેદ છે. તો બીજા બધા લોકોએ બતાવ્યો નથી, કારણ કે વેદ પારગ નથી. શ્રી મહાપ્રભુજી છે એ વેદનું રહસ્યને જાણવાવાળા છે, એટલે એને આ રહસ્ય એમાંથી સમજાવ્યું. સાકાર બ્રહ્મવાદ છે એને સમજાવ્યો છે, કારણ કે આપ શ્રી વેદ પારગ છે. અને વેદ જે છે એનું રહસ્ય, વેદની શ્રુતિઓ છે એ પોતાનું ભાવ છે એ મહાપ્રભુજીની આગળ જ પ્રગટ કરે છે, બીજા કોઈની આગળ પ્રગટ કરતી નથી. જે આપણે જોયું ને શ્રી વલ્ભાષ્ટકમાં, નૈહન્યો વાઘ ધીસાત શ્રુતિગણ વચસામ ભાવમ આજ્ઞાતુમ ઇષ્ટે યસ્માત સાધ્વી સ્વભાવમ પ્રકટયતિ વધુર અગ્રતઃ પત્યુરેવ
તો વેદના રહસ્યને તો જાણવા શ્રી મહાપ્રભુજી સમર્થ છે. એમ શ્રુતિગણ વચસામ ભાવમ. હા, કીધું ને, વાદ એટલે સોપપત્તિકમ કથનમ. તો વાદ એટલે ઉપપત્તિ, પ્રમાણ સહિત કોઈ વાતને સિદ્ધ કરીને સમજાવી. બીજા જે સર્વશાસ્ત્રાર્થ વિચારકો છે, સર્વશાસ્ત્રોનો વિચાર કરવા વાળા જે પંડિતો છે, એ લોકોએ તો સાકારત્વનું નિરૂપણ નથી કર્યું. તો શ્રી મહાપ્રભુજીએ કઈ રીતે આ સાકારત્વનું નિરૂપણ કર્યું? તો કે મહાપ્રભુજી વેદ પારક છે, વેદના રહસ્યને જાણવા વાળા છે. તો એમાં કહે છે આગળ હવે કે અયમ અત્ર આશય. એનો આશય એવો છે, વેદ પારકનો આશય એ છે કે બ્રહ્મણો અલૌકિકત્વાત ચક્ષુરાદિનામ લૌકિક પ્રમાણત્વાત ન ચક્ષુરાદિ ગમ્યત્વમ બ્રહ્મણી સંભવતી ઇતિ શ્રુતિનામ અલૌકિક પ્રમાણત્વેન શ્રુતય એવ બ્રહ્મણી પ્રમાણમ ઇતિ તત્પ્રતિપાદ્યમેવ બ્રહ્મ. હવે આનો અયમ આશયો, આ વેદ પારકનો આશય શ્રી ગોકુલનાથજી સમજાવે છે અને બહુ રહસ્ય સમજાવે છે. આ એટલું સમજી લે તો બીજા ટીકાકારોનું ઉત્થાનિકાઓ અને બધું સારી રીતે આપણને સમજાઈ જશે. એમાં આખો એને શાસ્ત્રાર્થ છેડ્યો છે અને જે મહાપ્રભુજી અણુભાષ્યમાં સમજાવ્યું છે એ જ. કારણ કે અણુભાષ્યમાં વિસ્તારથી આ વાતને સમજાવી છે. અહીંયા શ્રી ગોકુલનાથજી એને સમજાવ્યું છે સાકાર બ્રહ્મવાદને સિદ્ધ કરવા માટે. તો બ્રહ્મણો અલૌકિકત્વાત. હવે બ્રહ્મ કેવું છે? બ્રહ્મ તો અલૌકિક છે. એટલે અલૌકિક હોવાથી ચક્ષુરાદિનામ લૌકિક પ્રમાણત્વાત ન ચક્ષુરાદિ ગમ્યત્વમ. એટલે બ્રહ્મ છે એ અલૌકિક હોવાને કારણે આપણા ભૌતિક લૌકિક ચક્ષુ વગેરે ઇન્દ્રિયો વડે બ્રહ્મને આપણે સમજી શકતા નથી. અગમ્યત્વમ. અગમ્યત્વમ એટલે ચક્ષુરાદિ અગમ્યત્વમ. એટલે આપણી આંખોથી એને એ ગમ્ય નથી, આંખોની જ્યાં પહોંચ નથી. કારણ કે બ્રહ્મ અલૌકિક વિષય છે. તો બ્રહ્મની અંદર અલૌકિકપણું હોવાને કારણે ચક્ષુ વગેરે લૌકિક હોવાથી, અહીં કીધું ને લૌકિક પ્રમાણત્વાત. આપણી ચક્ષુરાદિ નામ ચક્ષુ કેવી છે? લૌકિક વસ્તુને જુએ, એમાં એ પ્રમાણ છે કે ભાઈ ટેબલ દેખાય છે તો આંખ એને જોવે છે. એમ કે મેં આંખથી ટેબલને જોયું, તો એ લૌકિક વસ્તુને જોવામાં આપણી આંખ છે એ પ્રમાણ છે. સમજો, લૌકિક વસ્તુને જોવામાં આંખ પ્રમાણ છે. પણ બ્રહ્મ કેવું છે? ન ચક્ષુરાદિ ગમ્યત્વમ બ્રહ્મણી. બ્રહ્મ તો આપણી ચક્ષુ લૌકિક આંખોથી જોઈ શકાય એવું નથી, એ નથી, સંભવ જ નથી. એમ બ્રહ્મ જે છે એ આપણી લૌકિક ચક્ષુઓ વડે, ઇન્દ્રિયો વડે બ્રહ્મ સમજાવી શકાતું નથી, જોઈ નથી શકાતું. એટલે બ્રહ્મ છે એ લોકના સાધનો, જે લોકના સાધનનો વિષય નથી ટૂંકમાં. એટલે આપણી ઇન્દ્રિયોથી અગોચર છે. એટલે ચક્ષુ વગેરે ઇન્દ્રિયોથી બ્રહ્મનું જ્ઞાન થવું શક્ય નથી. એમ શ્રી ગોકુલનાથજી કહે છે કે ભાઈ આપણી લૌકિક ઇન્દ્રિયોથી, લૌકિક ચક્ષુઓથી બ્રહ્મનું જ્ઞાન થવું શક્ય નથી. એની અંદર તો શ્રુતિ નામ, શ્રુતિ, વેદની શ્રુતિઓ જેમાં પ્રમાણ છે. વેદની શ્રુતિઓ જે રીતે બ્રહ્મનું વર્ણન કરે છે એનાથી જ આપણે બ્રહ્મના સ્વરૂપને જાણી શકીએ છીએ. તો શ્રુતિ નામ અલૌકિક પ્રમાણત્વેન શ્રુતયેવ બ્રહ્મણી પ્રમાણમ ઇતિ તત્પ્રતિપાદ્યમેવ બ્રહ્મ. એટલે બ્રહ્મને સમજવા માટે સમજો ધ્યાનથી, શ્રુતિ જ પ્રમાણ છે. શ્રુતિ જે રીતે બ્રહ્મનું નિરૂપણ કરે એ રીતે બ્રહ્મને આપણે સમજવું જોઈએ. આપણી લૌકિક ઇન્દ્રિયોનો તો વિષય નથી. તો શ્રુતિ જેમાં પ્રમાણ છે, માત્ર શ્રુતિઓના અલૌકિક પ્રમાણ વડે જ, શ્રુતિથી જ બ્રહ્મને વિશે પ્રમાણ છે. એટલે શ્રુતિથી જ આપણે બ્રહ્મના સ્વરૂપને સમજી શકીએ છીએ. એમાં શ્રુતિ જ પ્રમાણ છે. શ્રુતિઓના અલૌકિક પ્રમાણ વડે જ, શ્રુતિથી જ બ્રહ્મને વિશે પ્રમાણ છે. શ્રુતિથી જ આપણે એને જાણી શકીએ. અને શ્રુતિ પ્રતિપાદન કરે એ જ બ્રહ્મ છે. બ્રહ્મણી પ્રમાણમિતિ તત્પ્રતિપાદ્યમેવ બ્રહ્મ. એટલે શ્રુતિ જેનું પ્રતિપાદન કરે છે એવું જ બ્રહ્મ છે. આપણે તમે એમ કહી દો કે આવું છે, એમ ન ચાલે. શ્રુતિ જે રીતે બ્રહ્મના સ્વરૂપનું પ્રતિપાદન કરે એ રીતે આપણે શ્રુતિની દ્રષ્ટિથી બ્રહ્મને સમજવું જોઈએ. આપણે આપણા
બુદ્ધિથી એને સમજવા જાય તો એ ન સમજી શકાય. કારણ કે બ્રહ્મ તો અલૌકિક છે. આગળ જ કહી દીધું કે બ્રહ્મનો અલૌકિકત્વાદ ચક્ષુ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી થતું એમ. પછી શ્રી ગોકુલનાથજી કહે છે કે તાસ્તુ સ દેવ ઈક્ષાન ચક્રે તસ્માદ એકાકી ન રમતે સ દ્વિતીયમ ઈચ્છત સહ એતાવાન આસહ. આ બૃહદારણ્યકની શ્રુતિઓ છે. બૃહદારણ્યક 1:4-2-3. તો એ શ્રુતિઓની અંદર એમ કહ્યું છે કે ઇતિ સાકારત્વમેવ નિરૂપયંતી. આ શ્રુતિઓ છે એ બ્રહ્મને સાકાર રૂપે વર્ણન કરે છે. શું? તો કે સ ઈક્ષાન ચક્રે. તો સ ઈક્ષાન ચક્રે એટલે શ્રુતિ એમાં કહે છે બૃહદારણ્યક ઉપનિષદમાં કે આ શ્રુતિ બ્રહ્મને સાકાર બ્રહ્મનું નિરૂપણ કરે છે કે ઈક્ષાન ચક્રે એમણે એ બ્રહ્મે ઈચ્છા કરી, એને સંકલ્પ કર્યો. ઈક્ષાન ચક્રે એટલે એને ઈચ્છા થઈ, સંકલ્પ કર્યો એમ. હવે સંકલ્પ કોણ કરી શકે? નિરાકાર કરી શકે કોઈ દી? જે સાકાર હોય એ જ સંકલ્પ કરે ને. ઈક્ષાન ચક્રે ઈચ્છા કોને થાય? સાકારને થાય. તો ઈક્ષાન ચક્રે પછી કહે છે કે તસ્માદ એકાકી ન રમતે સદ્વિતીય મેચ્છત. એટલે એને એકલા રમણ કરવાનું ફાવ્યું નહીં એટલે એકનો અનેક થયા. તો એકનો અનેક કોણ થાય? સાકાર હોય એ થાય ને. ઈચ્છા કોને થાય? સાકારને થાય ને, કે વ્યાપકને થોડી ઈચ્છા થાય. તો જુઓ અહીંયા આ શ્રુતિઓ આપવાનું તાત્પર્ય શું અહીંયા છે કે બ્રહ્મ છે એ સાકાર છે, કે એને સંકલ્પ કર્યો પછી એકમાંથી અનેક થાવ એવી ઈચ્છા થઈ. તો શા માટે ઈચ્છા કરી? કારણ કે સ એકાકી ન રમતે, એકલા રમણ ન થાય એટલે બ્રહ્મે એકમાંથી અનેક થયા. સ એકોહમ બહુશ્યામ પ્રજાએ સ દ્વિતીયમ ઈચ્છત. એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. તો આ રીતે બ્રહ્મ જે છે એ સાકાર હોય એને જ આવી ઈચ્છા થાય ને. એ જ આ રીતે એકનો અનેક બને ને. તો બ્રહ્મ એકમાંથી અનેક થયા. પતિશ્ચા પત્ની ભવતામ એટલે પોતે જ ભોગ્ય અને ભોગતા બની ગયા. અને સહ એતાવાન આસહ. તો સહ એતાવાન આસહ એટલે બ્રહ્મ જ આ જગતરૂપ બની ગયા. સહ એતાવાન આસહ એટલે પોતે જ આ બ્રહ્મરૂપ, એટલે બ્રહ્મ જ આ જગતરૂપ બની ગયા એમ. આ શ્રુતિ બ્રહ્મને નિરાકાર નથી બતાવતી. જુઓ, બ્રહ્મને સાકાર બતાવે છે. ઇતિ સાકારાત્મમેવ નિરૂપયંતી. આ શ્રુતિઓ બ્રહ્મને કેવું બતાવે છે? સાકાર બતાવે છે. પછી વેદ, પછી વેદાહ કૃષ્ણ વાક્યાની. તો વેદ પછી બીજું કૃષ્ણ વાક્યાનીનું ગીતાજીનું પણ કોટેશન ટાંકે છે કે સર્વતઃ પાણી પાદાંતમ સર્વતો અક્ષિશિરો મુખમ. ભગવાન જ કહે છે સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમ આવૃત્ય તિષ્ઠતિ. એમ ભગવાન કહે છે ગીતાજીના 13મા અધ્યાયનો 13મા શ્લોકમાં કે સર્વતઃ પાણી પાદાંત એટલે બ્રહ્મ છે એ સાકાર છે. તો એને સર્વતઃ ચરણ છે, સર્વતઃ હસ્ત છે. તો જુઓ, હસ્ત કોને હોય? સાકાર હોય એને હોય એમ. તો એ વાત ગીતાજીમાં બતાવી છે કે એને ચરણ છે, હસ્ત છે, મુખ છે, શિર છે. સર્વશ્રુતિમ લોકે કર્ણ છે. શ્રુતિ એટલે કર્ણ, બધી બાજુ એને શ્રવણ કર્ણ છે. તો સર્વતો અક્ષિશિરો મુખમ સર્વશ્રુતિમ લોકે સર્વમ આવૃત્ય તિષ્ઠતિ એટલે સર્વ જગ્યાએ એને હાથ, ચરણ, પછી મુખ, શિર, કર્ણ વગેરે છે. તો આ રીતે સાકાર હોય એને ચરણ, હસ્ત, કર્ણ વગેરે હોય ને. તો ઇત્યાદિ નામ ચ સાકારત્મેવ ઉચ્યતે. આ ગીતાજીના વાક્યથી પણ બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? સાકાર છે. સાકારત્વમેવ ઉચ્યતે. આ બધી શ્રુતિઓથી અને આ ગીતાજીના 13મા અધ્યાયના 13મા શ્લોકથી પણ એ વાત સિદ્ધ થાય છે કે બ્રહ્મ છે એ સાકાર છે. નનુ નિરાકારવાદીભિરપી નિરાકાર પ્રતિપાદને અસ્થૂલમ અનણુ અહસ્વમ બૃહદારણ્યક ઉપનિષદ 3:8-8 ઇત્યાદ્યા શ્રુતય એવ પ્રમાણત્વેન અંગીક્રિયંતી ઇતિ કથમ ન નિરાકારત્વ સિદ્ધિ.
એવી બીજી નિરાકારવાદીઓ જે છે એ બીજી એવી શ્રુતિઓ ગોતી આવ્યા કે જો અસ્થુલમ, અનણુ, અહસ્વમ, એ નિરાકારવાદીઓ કંઈ ઓછા છે? તો એ કહે છે, એટલે એક શંકા ઉઠાવી કે ભાઈ નિરાકારવાદીઓ જે છે એ તો બ્રહ્મને નિરાકાર કહે છે. સમજો ધ્યાનથી, હવે શાસ્ત્ર શરૂ થાય છે. શાસ્ત્રાર્થ કે ભાઈ નિરાકારવાદી ભીરપી નિરાકાર પ્રતિપાદને, નિરાકારવાદીઓ છે એ બ્રહ્મને નિરાકાર રૂપે પ્રતિપાદન કરે છે. વેદના આધારે જ કરે છે પાછા. ઇત્યાદ્ય શ્રુત્ય એવ પ્રમાણત્વેન, તો શ્રુતિની અંદર કીધું છે અસ્થુલમ. અસ્થુલમ એટલે સ્થૂલ નથી. પછી અનણુ, અનણુ એટલે અણુ નથી, એટલે વ્યાપક છે. સ્થૂલ કન્ડેન્સ, આપણે જો કોઈ વસ્તુ પદાર્થ હોય ને આને સ્થૂલ કહેવાય. અસ્થૂલ એટલે જે સ્થૂલ નથી એવું, એમ વ્યાપક છે. પછી અનણુ એટલે અણુ નથી. પછી અહસ્વમ, અહરસ્વમ, હસ્વ નથી એટલે નાનું નથી, એમ બ્રહ્મ નાનું નથી, મતલબ વ્યાપક છે. એમ તો આવું બધું જે નેગેશન શ્રુતિમાં આવે છે કે બ્રહ્મ અસ્થૂલ છે, બ્રહ્મ સ્થૂલ નથી, અણુ નથી, બ્રહ્મ નાનું નથી, બ્રહ્મમાં કોઈ ગુણ નથી, આ બધા નેગેશન જે કરવામાં આવ્યું છે ઇત્યાદિ શ્રુતય એવ પ્રમાણત્વેન અંગીક્રિયંતી ઇતિ કથમ નિરાકારત્વ સિદ્ધિ. એટલે આ બધી શ્રુતિઓની અંદર તો બ્રહ્મને નિરાકાર કહેવામાં આવે છે. એમાં બધું જે નેગેશન કર્યું છે ને, તો એ બધું નેગેશન શ્રુતિ કહે છે. તો હવે તમે સમજો કે આ રીતે બ્રહ્મને શ્રુતિઓ નિરાકાર પણ કહે છે. તો હવે શું કરવું? ઇતિ ચેત અત્ર વદામ. તો હવે આ રીતે બે શ્રુતિમાં વિરોધ આવ્યો છે. ઉપર એમ કીધું કે સ ઈક્ષાન ચક્રે તસ્માદ એકાકી ન રમતે સો દ્વિતીય ઈચ્છત સહ એતાવાન આસહ. ગીતાજીમાં સર્વતા પાણી પાદંત. હવે નિરાકારવાદીઓ શ્રુતિ લઈ આવ્યા કે અસ્થુલમ, અનણુ, અહસ્વમ. તો આમાં હવે સમજવું શું? એટલે બંને શ્રુતિઓ હવે અલગ અલગ રીતે બ્રહ્મનું વર્ણન કરે છે. એટલે અમુક શ્રુતિ બ્રહ્મને આ રીતે વર્ણન કરે છે સાકાર રૂપે, અમુક શ્રુતિ જે છે એ બ્રહ્મને નિરાકાર રૂપે વર્ણન કરે છે. તો આનું સમાધાન કેમ કરવું? આ શંકા છે. હવે સમાધાન ગોકુલનાથજી આપણને શ્રી મહાપ્રભુજીના દ્રષ્ટિથી સમજાવે છે કે અત્ર વદામાં. એમાં એ કહે છે કે નિરાકારત્વ પ્રતિપાદિકા અપી શ્રુતયો બ્રહ્મણી દેવાદ્યાકારવત પ્રાકૃત આકારત્વમેવ નિષેધંતી ન તો આનંદ માત્ર કરપાદ મુખોદ્રાદિત્વમ. એટલે જે આ શ્રુતિઓ બ્રહ્મના નિરાકાર જે કહી રહી છે, સમજો આમાં જે આ પૂર્વ પક્ષો એટલે માયાવાદીઓ વગેરેની જ આ શંકા છે. કારણ કે માયાવાદીઓ નિરાકાર માને છે, બ્રહ્મને નિર્ગુણ માને છે, નિરાકાર માને છે, નિર્ધર્મક માને છે, નિષ્ફળ માને છે. એટલે એને વેદની બરોબર પૂરી સમજ નથી એમ, એટલે તમને આ વાત નથી સમજાતી. શ્રી મહાપ્રભુજી છે એ વેદ પારક છે અને એનું રહસ્યને એ જાણે છે. એટલે તમે હવે ઇતિ ચેત અત્ર વદામ, હવે તમે શાંતિથી અમારી વાત સાંભળો. બ્રહ્મને નિરાકાર બતાવનારી જે શ્રુતિઓ છે, સમજો બ્રહ્મને નિરાકાર બતાવનારી શ્રુતિઓ પણ જેમ દેવ, અહીં શબ્દ મૂક્યો છે કે દેવાદ્યાકારવત, એટલે દેવતા વગેરેનો જે દેહ છે, દેવો વગેરેનો દેહ છે એ અલૌકિક દેહ હોય ને. દેવો વગેરેનો દેહ લૌકિક દેહની જેમ પ્રાકૃત આકારનો નથી હોતો એમ. જો કે દેવાદ્યાકારવત પ્રાકૃત આકારત્વમેવ નિષેધંતી, એટલે દેવતા વગેરેનો, દેવો વગેરેનો દેહ છે એ લૌકિક દેહની જેમ પ્રાકૃત આકારનો નથી. એવી જ રીતના બ્રહ્મને પણ પ્રાકૃત દેહ નથી, પણ
આનંદ માત્ર કરપાદ મુખોદરાદિત્વમ. પણ બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? તો કે આનંદ માત્ર કરપાદ મુખ ઉદર આદિ એવો અલૌકિક આકારનો દેહ છે, એમ શ્રુતિઓ વર્ણન કરે છે. એટલે એ આકાર અહીંયા જે નિષેધ કીધો છે શ્રુતિઓની અંદર, એ પ્રાકૃત આકારનો નિષેધ કર્યો છે. એ વાત ખાસ અહીંયા સમજો. દેવો વગેરેના દેહ લૌકિક દેહની જેમ પ્રાકૃત આકારના નથી હોતા, એમ બ્રહ્મનો પણ લૌકિક દેહ જેવો પ્રાકૃત આકારનો દેહ નથી, પણ કેવો છે? આનંદ માત્ર કરપાદ મુખોદરાદિત્વમ. બ્રહ્મનું સ્વરૂપ કેવું છે એનો દેહ? તો કે આનંદ માત્ર, એના ચરણ, હસ્ત, પાદ, મુખ, ઉદર એ બધું આનંદાત્મક છે, પ્રાકૃત નથી, એમ આપણા જેવો નથી. એટલે સૌથી પહેલાં એક વાત સમજો કે જ્યારે વેદ એમ કહે કે બ્રહ્મમાં કોઈ ગુણ આકાર નથી, એનો મતલબ બ્રહ્મ નિરાકાર છે, નિર્ગુણ છે એવો અર્થ ન સમજો. એમ સમજાણી? આ તો આપણે આની ચર્ચા વારંવાર આગળ પ્રથમ શ્લોકમાં કરી ગયા ને, પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. તો સૌથી પહેલાં એક વાત ધ્યાનથી સમજો કે જ્યારે વેદ એમ કહે કે બ્રહ્મની અંદર કોઈ ગુણ આકાર નથી, તો એનો મતલબ એવો નહીં માનવો કે બ્રહ્મ છે એ નિર્ગુણ છે, નિરાકાર છે, એવો અર્થ ન સમજવો. પરંતુ બ્રહ્મ છે એ પ્રાકૃત આકાર નથી, પ્રાકૃત ગુણ એનામાં નથી, એમ કહેવા માગે છે શ્રુતિ. અહીં કીધું ને અનણુ અસ્થૂલમ અનણુ અહસ્વમ. એમાં શું કીધું કે ભાઈ બ્રહ્મ છે એ અણુ નથી, મતલબ વ્યાપક છે, અને બ્રહ્મ છે એ સ્થૂલ નથી, અણુ નથી, બ્રહ્મ નાનું નથી. તો આ બધું જે કહી રહ્યા છે, નિર્ગુણ છે, નિર્ધર્મક છે, નિરાકાર છે, એનો મતલબ શું સમજવાનો? શ્રુતિઓ શું કહેવા માગે છે કે બ્રહ્મની અંદર કોઈ ગુણ નથી. એનો મતલબ એવો નહીં કે કોઈ જ ગુણ નથી, પણ પ્રાકૃત ગુણ નથી એમ સમજવાનું છે. અપ્રાકૃત તો બધા ગુણો એની અંદર બિરાજે જ છે. એટલે બ્રહ્મ પ્રાકૃત આકાર નથી, પ્રાકૃત ગુણ નથી એમ કહેવા માગે છે. એમ કોઈ ગુણ નથી એમ નથી કહેવા માગતા, પણ એની અંદર પ્રાકૃત ગુણ નથી એમ સમજવું જોઈએ. એટલે બ્રહ્મની અંદર અપ્રાકૃત આકાર, અપ્રાકૃત ગુણ છે. એમ વેદ ખુદ એમ જ કહે છે કે બ્રહ્મ સગુણ સાકાર છે. તો બ્રહ્મમાં આકાર છે, ગુણ છે, અને વેદ એમય કહે છે કે ગુણ આકાર નથી. બે વાત કે ને વેદ એવી બ્રહ્મની અંદર આપણે બે શ્રુતિઓ જોઈ, તો એમાં એમ કીધું કે ઈચ્છાન ચક્ર, તો ઈચ્છા કોને થઈ? ઈચ્છા સાકાર હોય એને જ થાય ને. એમ તો આ રીતે બે વિરોધાભાસ વાળી શ્રુતિઓ મળે, તેનું સમાધાન કેમ કરવું? તો વિરોધ જ્યારે એમ કહે છે કે ભાઈ એને ઈચ્છા કરી એટલે બ્રહ્મ સાકાર હોય એને જ ઈચ્છા થાય, પાછું એમ કે બ્રહ્મ જે છે અસ્થૂલમ અનણુ અસ્વમ, તો બ્રહ્મ નિર્ગુણ છે, નિરાકાર છે. તો જ્યારે બ્રહ્મને એમ કહેવામાં આવે કે નિર્ગુણ છે, એનો મતલબ નિર્ગુણનો મતલબ કોઈ ગુણ નથી એમ નહીં, પણ એની અંદર પ્રાકૃત ગુણ નથી એમ સમજવાનું. એમ સમજો ધ્યાનથી આ વાતને. એટલે વેદ ખુદ એમ કહેતો હોય કે બ્રહ્મ નિર્ગુણ છે, નિરાકાર છે, એક બાજુ વેદની શ્રુતિ એમ કે બ્રહ્મ સાકાર છે, સગુણ છે. તો બ્રહ્મમાં આકાર છે, ગુણ છે, અને વેદ પાછો એમ કે આકાર નથી. તો કોઈ ગુણ આકાર નથી એવો અર્થ ન થાય, પરંતુ પ્રાકૃત ગુણ કે પ્રાકૃત આકાર એનામાં નથી. એમ એટલે લૌકિક આકાર કે લૌકિક ગુણધર્મોનો નિષેધ કરે છે. એમ જ્યારે નિર્ગુણ કહે છે સમજો, ત્યારે એની અંદર લૌકિક ગુણ કે પ્રાકૃત ગુણ નથી એમ સમજવું જોઈએ. આનું કારણ શું? કે આપણે એને આપણા જેવા પ્રાકૃત ગુણોવાળા ન માની બેસી, એટલે વેદ આમ કહે છે. કારણ કે બ્રહ્મ જ્યારે ભૂતલ ઉપર પ્રગટ થાય, શ્રી રામ રૂપે, એટલે શ્રી કૃષ્ણ રૂપે, શ્રી રામ રૂપે, ત્યારે એનું આપણે જોઈએ પ્રસંગોની અંદર ભાગવત વગેરેમાં કે ભાઈ એને ભૂખ લાગે, એને તરસ લાગે, નાનામાંથી મોટા થાય, તો આપણને એને પ્રાકૃત માની બેસીએ. એમ બધાને એવું જ લાગે ને, એ આપણા જેમ જ એને
ભૂખ લાગે ને આપણી જેમ જ ગાયો ચરાવવા જાય, કે આપણી જેમ જ એને તરસ લાગે, નાનામાંથી મોટા થાય. તો આવું બધું પ્રાકૃત ગુણોની આપણે એને માની બેસીએ, ભગવાનમાં પણ એવો આરોપ કરી બેસીએ. તો એની અંદર આપણા જેવા પ્રાકૃત ન માની બેસીએ. એટલે વેદ આપણને એમ સમજાવે છે કે બ્રહ્મની અંદર આપણા જેવા પ્રાકૃત ગુણો નથી, પણ અપ્રાકૃત ગુણો છે. કારણ કે આપણે તરત એમ જ જોઈએ ને, બધાને એવું જ લાગે. તો એવું ન લાગે એટલે વેદ આપણને બ્રહ્મના સ્વરૂપને સમજાવે છે કે ભાઈ ભૌતિક પ્રાકૃત ગુણો જેવા આપણી અંદર છે એવા ગુણો બ્રહ્મની અંદર નથી. પ્રગટ થયા હોય ત્યારે પણ આપણને એવું દેખાય, પણ હકીકતની અંદર એવા પ્રાકૃત ગુણો ભગવાન બ્રહ્મમાં નથી. એટલે વેદ છે એ આવા પ્રાકૃત ગુણો બ્રહ્મમાં નથી એનો નિષેધ કરે છે. હવે નિરાકારવાદીઓ છે એ આનો મતલબ, હા, એટલે નિરાકારવાદીઓ એનો મતલબ એમ સમજી લે કે બ્રહ્મમાં કોઈ ગુણ જ નથી. શ્રુતિ એમ કે બ્રહ્મ નિર્ગુણ છે, તો નિરાકારવાદીઓ એમ કે જો અમે તો કહીએ છીએ પણ ભાઈ નિર્ગુણ છે એનો મતલબ કે કોઈ ગુણ જ નથી એવો નહીં, એવો અર્થ નહીં કરો. નિર્ગુણ એટલે એની અંદર પ્રાકૃત ગુણો નથી, પ્રકૃતિજન્ય ગુણો એમાં નથી, એમ સમજવાનું છે. હા, નિર્ગુણ એટલે કોઈ ગુણ જ નથી એવો મતલબ નથી સમજવાનો એમ. આગળ કહે છે, આટલું સમજાણું ને બધાને? હા, એટલે એમ કે ભાઈ બ્રહ્મ છે નિર્ગુણ છે, નિરાકાર છે, નિર્ધર્મક છે. તો એવું નહીં, એનો મતલબ નિર્ગુણનો મતલબ કોઈ ગુણ નથી એવો નહીં, પણ એની અંદર કોઈ પ્રાકૃત ગુણો નથી એમ. પછી સગુણ કે ભાઈ સગુણ તમે કહી રહ્યા છો, તો સગુણ એટલે ગુણો વાળો. તો સગુણ કહી રહ્યા છો તો કોઈ પ્રાકૃત ગુણો વાળો નથી, પણ અલૌકિક અપ્રાકૃત ગુણો વાળો છે બ્રહ્મ, એમ સમજવું જોઈએ. હવે આગળ કહે છે શ્રી ગોકુલનાથજી કે યદિ સર્વથા નિરાકારત્વમેવ શ્રુત્ય અભિપ્રેતમ સ્યાત તદા નિરાકારત્વ ઉક્ત્વા અપી અગ્રે સ ઈક્ષાંચક્રે ઇત્યાદિનામ આકારમ નૈવ પ્રતિપાદયેયુ. એટલે જો યદિ સર્વથા નિરાકારત્વમેવ શ્રુત્ય અભિપ્રેતમ એટલે જો શ્રુતિનો અભિપ્રાય નિરાકાર જ કહેવાનો હોત બ્રહ્મને, તો આગળ જે એમ કીધું સ ઈક્ષાન ચક્ર, એને ઈચ્છા થઈ અને સંકલ્પ કર્યો એકોહમ બહુશ્યામ, હું એકમાંથી અનેક થઈ જાઉં, તો એ નિરાકાર કેવો આવો સંકલ્પ કરશે? નિરાકારમાં તો કોઈ ગુણ જ નથી. જો બ્રહ્મ સર્વ રીતે નિરાકારપણું હોય એવો અભિપ્રાય જો શ્રુતિઓનો હોત કે બ્રહ્મ નિરાકાર જ છે, નિર્ગુણ છે, તો પછી શ્રુતિઓ એમ શા માટે કહે કે સ ઈક્ષાન ચક્રે, તેને સંકલ્પ કર્યો, તેને ઈચ્છા થઈ, એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ, તો આ બધી શ્રુતિઓ વડે આકાર પ્રતિપાદન ન કરત કે ભાઈ એને ઈચ્છા થઈ એવું ન કહેતો શ્રુતિઓ. એટલે વેદનો અભિપ્રાય તો સ્પષ્ટ જ છે કે બ્રહ્મ છે એ સાકાર છે, સાકાર જ છે. તો એ વેદનો અભિપ્રાય સ્પષ્ટ છે. અને તમે આ બે શ્રુતિઓનું રહસ્ય નથી સમજ્યા, એટલે બ્રહ્મને તમે નિરાકાર માનો છો, ગુણ રહિત માનો છો. ને શ્રી મહાપ્રભુજી છે એ વેદ પારક છે, એ બ્રહ્મના સાચા સ્વરૂપને સમજે છે, અને એને જે શ્રુતિઓના હાર્દને એને જાણ્યો છે, એટલે એ કહે છે કે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો, બ્રહ્મ છે એ સાકાર છે. સમજાઈશ ને? કે જો યદિ સર્વથા નિરાકારત્વમેવ શ્રુત્ય અભિપ્રેતમ સ્યાત, એટલે જો નિરાકાર જ બ્રહ્મ છે એવો શ્રુતિનો અભિપ્રાય હોત, તો તદા નિરાકારત્વમ ઉક્ત્વા અપી અગ્રે, એટલે નિરાકારનું વર્ણન કરીને પછી સ ઈક્ષાન ચક્રે ઇત્યાદિનામ આકારમ નૈવ પ્રતિપાદયેયુ, તો પછી ઈક્ષાન ચક્રે બ્રહ્મ છે સાકાર છે, એને ઈચ્છા કરી, એકમાંથી અનેક થવાની ઈચ્છા કરી, પોતે જ આ જગત રૂપે બની ગયા, એવું શા માટે કહે શ્રુતિ? બને કોણ બધું? જે સાકાર હોય એ જ બની શકે ને. ઈચ્છા કોને થાય? સાકારને ઈચ્છા થાય. એકમાંથી તો એક કોણ હોય? સાકાર હોય એ હોય ને. એકમાંથી એકાકી ન રમતે, એકલા એને રમણ કરવા ફાવ્યું નહીં, એકમાંથી પોતે અનેક રૂપ થયા. એટલે તમે જે રીતે
બ્રહ્મને નિર્ગુણ નિરાકાર માની રહ્યા છો એ તમે શ્રુતિનું રહસ્ય બરાબર સમજ્યા નથી એમ. અતએવ વ્યાસસૂત્રમપી, હવે જો વેદાહ કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી છે એવી, પહેલાં વેદનું દૃષ્ટાંત આપ્યું, પછી ગીતાજીનું અને પછી બ્રહ્મસૂત્રનું શ્રી ગોકુલનાથજીએ. વ્યાસસૂત્રના દૃષ્ટાંતથી એ વાત સમજાવે છે કે અતએવ વ્યાસસૂત્રમપી પ્રાકૃતે તાવત્વમ હિ પ્રતિષેધતી તતો બ્રવીતિ ચ ભૂયઃ. બ્રહ્મસૂત્ર 3 અધ્યાય 2 પાદ 4 સૂત્ર ઇતિ. અસ્ય અર્થ પ્રાકૃતમ યદ એતાવત્વમ સાકારત્વમ તત્ પ્રતિષેધતી નિરાકાર શ્રુતિ ન તો આનંદેક આકારત્વમ. હવે આ જો બ્રહ્મસૂત્ર દ્વારા શ્રી ગોકુલનાથજી આ વાત સમજાવે છે કે એટલા માટે વ્યાસસૂત્રની અંદર બ્રહ્મસૂત્રમાં કહ્યું છે કે જે પ્રાકૃત ગુણો અને આકારનો શ્રુતિ નિષેધ કરે છે. આ સૂત્ર દ્વારા ધ્યાનથી સમજો કે જે પ્રાકૃત ગુણો અને આકારનો નિષેધ કરે છે, અલૌકિક અપ્રાકૃત ગુણો અને આકારનો નિષેધ નથી કરતી. આ જે શ્રુતિઓ જે છે એ પ્રાકૃત ગુણોનો નિષેધ કરે છે, કાંઈ અપ્રાકૃત ગુણોનો નિષેધ કરતી નથી. એટલે આ બ્રહ્મસૂત્રનો અર્થ બ્રહ્મના પ્રાકૃત આકારનો શ્રુતિઓ નિષેધ કરે છે એમાં અહીંયા સમજાવે છે કે બ્રહ્મના અંદર કોઈ પ્રાકૃત આકાર નથી એનો નિષેધ કરે છે, પરંતુ જે અલૌકિક આનંદ આકાર છે એનો નિષેધ નથી કરતી શ્રુતિ. સમજો અહીં શું કહે છે કે પ્રાકૃતમ યદ એતાવત્વમ સાકારત્વમ તત્ પ્રતિષેધતી નિરાકાર શ્રુતિ ન તો આનંદેક આકારત્વમ. એટલે જે અહીં નિષેધ કર્યો છે શ્રુતિઓએ, એક પ્રાકૃત ગુણો એમાં નથી, પ્રાકૃત ગુણોનો નિષેધ કર્યો છે, કંઈ આનંદ આકાર જે છે સ્વરૂપ એનો નિષેધ કર્યો નથી. એટલે તતો બ્રવીત ચ ભૂયઃ, એટલે એની આગળ કહે છે કે સ ઈક્ષાન ચક્રે, એટલે એ બ્રહ્મે સંકલ્પ કર્યો. અહીં કીધું ને કે તતો બ્રવીત ચ ભૂયઃ ઇતિ તતો અગ્રે ભૂયઃ પુનરપી સ ઈક્ષાન ચક્રે ઇત્યાદિ નામ સાકારત્વમેવ વદતિ ઇતિ નિરાકારવાદિનામ યત કિંચિત શ્રુતિ જ્ઞાનત્વે અપી સર્વસાખીયોપનિષદ જ્ઞાન અભાવાત. એટલે આ જે બ્રહ્મસૂત્ર છે તતો બ્રવીત ચ ભૂય, એમાં જે એટલે એની આગળ પાછી શ્રુતિની અંદર એમ કીધું છે, એટલે આગળ વાત સમજાવી દીધી ને કે ભાઈ શ્રુતિઓ આ રીતે કહે છે. આ બ્રહ્મસૂત્ર દ્વારા ગોકુલનાથજી શું સમજાવે છે કે જે પ્રાકૃત ગુણો અને આકારનો શ્રુતિ નિષેધ કરે છે એ અલૌકિક પ્રાકૃત ગુણોનો, અલૌકિક અને અપ્રાકૃત ગુણોનો આકારનો નિષેધ નથી કરતી એમ. એટલે આ બ્રહ્મસૂત્રનો અર્થ બ્રહ્મના પ્રાકૃત આકારનો શ્રુતિઓ નિષેધ નથી કરતી, પણ પ્રાકૃત આકારનો નિષેધ કરે છે, પણ અપ્રાકૃત અલૌકિક આનંદ આકારનો નિષેધ કરતી નથી. અને જો કરતી હોત તો પછી આગળ એમ કેમ કીધું કે સ ઈક્ષાન ચક્રે. સમજો તતો બ્રવીત ચ ભૂયાત, એમાં આગળ એટલે એની આગળ એમ કહ્યું છે કે સ ઈક્ષાન ચક્રે, તે બ્રહ્મે સંકલ્પ કર્યો એટલે એને ઈચ્છા કરી કે એકમાંથી અનેક થાવ. તો નિરાકાર બ્રહ્મ ઈચ્છા કેવી રીતના કરી શકે? ન કરી શકે ને. નિરાકાર બ્રહ્મની ઈચ્છા કેમ થાય? કોઈ નિરાકાર બ્રહ્મ ઈચ્છા ન કરી શકે. ઈચ્છા તો સાકાર જ કરી શકે, ઈચ્છા તો સાકારને જ હોય, સાકાર હોય એ જ કરી શકે. એટલે એ વાત અહીંયા સિદ્ધ થાય છે કે બ્રહ્મ છે એ સાકાર છે, નિરાકાર નથી એમ. નિરાકાર પણ જ્યાં કહેવામાં આવ્યા છે એનો મતલબ શું થાય કે બ્રહ્મની અંદર પ્રાકૃત ગુણોનો અભાવ છે. નિર્ગુણ કે છે શ્રુતિઓ, તો નિર્ગુણનો મતલબ છે એની અંદર પ્રાકૃત ગુણો નથી, કોઈ ગુણ જ નથી એવું નહીં સમજવાનું. તો એ વાત અહીંયા સમજાવી છે શ્રી ગોકુલનાથજીએ. અને બીજું કે
સાકારત્વમેવ વદતી ઇતિ નિરાકારવાદીનામ, જે નિરાકારવાદીઓ છે એને યત્કિંચિત શ્રુતિ જ્ઞાનત્વે, એને થોડુંક જ્ઞાન છે, અધૂરું જ્ઞાન છે, યત્કિંચિત જ્ઞાન છે. એટલે એ કહી દે, જો એક શ્રુતિ હાથમાં આવી ગઈ કે અનણુ અનલ્પમ અહસ્વમ, જો અસ્થુલમ કહી દીધું ને, જો અહીંયા બ્રહ્મ છે અનણુ છે, વ્યાપક છે, નિર્ગુણ છે, તો આવી એવી એક શ્રુતિને આધારે એ લોકો અર્થ કરે છે. સંપૂર્ણ શ્રુતિઓનું રહસ્ય એ જાણતા નથી. સમજજો ધ્યાનથી કે ઈશ્વરને નિરાકાર કહેનારાઓ જે છે, નિરાકારવાદીઓ છે, એ શ્રુતિઓનું જ્ઞાન એને સંપૂર્ણ નથી, અધૂરું જ્ઞાન છે. એમ એટલે ઝંડો લઈને ભાગે, અડધું એમાંથી સમજી જાય કે જો આ નિર્ગુણ કીધા ને, તો નિર્ગુણ કીધા એટલે યત્કિંચિત શ્રુતિ જ્ઞાનત્વે સર્વસાખી યોપનિષદ જ્ઞાન અભાવાત, બધી ઉપનિષદોનું જ્ઞાન આ નિરાકારવાદીઓને નથી. એમ એટલે એ લોકો જે ઝંડો હાથમાં આવ્યો એ લઈને ભાગ્યા. પણ બીજી શ્રુતિઓનું શું કરશો તમે? સાકાર ઈક્ષાન ચક્રે તસ્માદ એકાકીને રમતે, એવી જે શ્રુતિઓમાં બ્રહ્મને સાકાર બતાવ્યો છે એને તમે શું કરશો? પછી એને તમારે એમ કહેવું પડશે કે તો માયા સબલ ઈશ્વર છે, માયાને કારણે દેખાય છે. હકીકતમાં જે નિરાકાર નિર્ગુણ ઈશ્વર છે એટલે નિરાકાર નિર્ગુણ બ્રહ્મ છે એ જ સાચો છે ને. જે બીજો ઈશ્વર છે જેને આ જગત રચ્યું, ઈક્ષાન ચક્ર, જેને ઈચ્છા થઈ, સ એકાકીને રમતે, એકમાંથી અનેક થાવ, એ તો માયા સબલ ઈશ્વર છે. એવું એ લોકોને પછી ખોટું વર્ણન કરવું પડે છે. એક ખોટાને છુપાવવા માટે બીજા 1000 ખોટા એને બોલવા પડે. એના કરતાં એમ જ કહી દો ને ભાઈ, જે વેદે કીધું છે કે નિર્ગુણ છે, એનો મતલબ કે એની અંદર પ્રાકૃત ગુણો નથી, અપ્રાકૃત બધા ગુણો છે. પણ પ્રોબ્લેમ ક્યાં છે? નિરાકારવાદી નામ યત્કિંચિત શ્રુતિ જ્ઞાન, યત્કિંચિત શ્રુતિ જ્ઞાન છે એટલે સંપૂર્ણ જ્ઞાન એને નથી. એટલે સર્વસાખી યોપનિષદ જ્ઞાન અભાવાત, એટલે સર્વ ઉપનિષદોનું જ્ઞાન એને નથી. તાસુ ચ પ્રકાર ભેદેન બ્રહ્મ નિરૂપણાત, એટલા માટે એ બ્રહ્મનું એ રીતે નિરૂપણ કરે છે કે બ્રહ્મ નિરાકાર જ છે, નિર્ગુણ છે. એમ પણ તત્ર પરસ્પર વિરોધ પરિહાર પૂર્વકમ વિષય વ્યવસ્થા તત્સિદ્ધ્યતિ તાદૃશમ બ્રહ્મ ઇતિ મંતવ્યમ. પણ આજે પરસ્પર વિરોધ વાત કરવાવાળી શ્રુતિઓ છે ને, સમજો. પણ ખરેખર જે શ્રુતિઓમાં પરસ્પર વિરોધ નથી, એ તો જે વેદ પારક શ્રી મહાપ્રભુજી સમજાવે તો જ સમજી શકાય. એમ એટલે ખરેખર રીતે શ્રુતિઓમાં પરસ્પર જે વિરોધ છે, જે દેખાય છે, એને દૂર કરવાની વ્યવસ્થા જે સિદ્ધ થાય છે, એવું બ્રહ્મ માનવું યોગ્ય છે. સમજો કે પરસ્પર વિરોધ પરિહાર પૂર્વકમ વિષય વ્યવસ્થા યત સિદ્ધ્યતિ તાદૃશમ બ્રહ્મ ઇતિ મંતવ્ય. આ જે પરસ્પર વિરોધ શ્રુતિઓ છે, તો કોઈ એક શ્રુતિ એમ કે નિર્ગુણ છે, એક એમ કહે છે કે સગુણ છે, એક એમ કહે છે કે સાકાર છે, એક એમ કહે છે કે નિરાકાર છે. એમ તો આ બી પરસ્પર વિરોધ, જે વિરોધ છે એને દૂર કરવાની વ્યવસ્થા જે સિદ્ધ થાય એવું બ્રહ્મ માનવું જોઈએ. એમ તો એવું તો આપણા વેદ પારક શ્રી મહાપ્રભુજી છે, એને જ બધી શ્રુતિઓનું જ્ઞાન છે. એમ શ્રી ગોકુલનાથજી આગળ કહે છે જો કે નિરાકારવાદીનામ સર્વસાખી ઉપનિષદ જ્ઞાન, ઉપનિષદ તાત્પર્ય જ્ઞાન અભાવાત સ્વબુદ્ધિ અનુસારેણ યત કિંચિત શ્રુતિ તાત્પર્યમ સ્વસિદ્ધાંતાનુસારેણ કલ્પયિત્વા તે નિરાકારમ વદંતી ન તદુક્તમ પ્રમાણમ. એટલે જે આ નિરાકારવાદીઓ છે, માયાવાદીઓ, એ બધા સર્વ શાખાઓ જે ઉપનિષદની છે, વેદની, એમાં જે ઉપનિષદ છે, સર્વ વેદને જાણતા નથી, વેદની ઉપનિષદ છે, એના તાત્પર્યનું જ્ઞાનનો અભાવ છે, એનું તાત્પર્યનું જ્ઞાન એને નથી. એટલે એ કેવી રીતના અર્થ કરે છે? સ્વબુદ્ધિ અનુસારે, પોતાની બુદ્ધિ અનુસાર યત કિંચિત શ્રુતિ તાત્પર્ય, એટલે યત કિંચિત એટલે થોડુંક અધૂરું જ્ઞાન એમ, અને એના કારણે સ્વસિદ્ધાંત અનુસારણ કલ્પયિત્વા, અને પોતાનો સિદ્ધાંત પોતે કહે છે એમ કે નિરાકારમ વદંતી. એટલે એ પોતે એને જે ક્ષુદ્ર જ્ઞાન છે એના કારણે એમ કહે છે કે બ્રહ્મ છે એ નિરાકાર છે, પણ એ વાત પ્રમાણ
નથી. ન તદુક્તમ પ્રમાણમ. આવા જે નિરાકારવાદીઓની વાત પ્રમાણરૂપ નથી. એ બ્રહ્મને જે નિરાકાર માનનારાઓ છે અને સર્વ શાખાઓના ઉપનિષદ સંબંધી અને જ્ઞાન ન હોવાથી અને પોતાની બુદ્ધિ પ્રમાણે જે કાંઈ શ્રુતિઓનું તાત્પર્ય પોતાના સિદ્ધાંતને બંધ બેસતું આવ્યું હોય એટલે એ પ્રમાણે કલ્પના કરી દે. જો અમે જ કહે છે નિરાકાર, તો એવી શ્રુતિઓ અસ્થુલમ, અનણુ, અહસ્વમ એવી શ્રુતિઓ ટાંકી દે. ઓલી જે સાકારનું વર્ણન કરવાની શ્રુતિઓ જે છે તો પાછા ત્યાં કે નહીં, એ ગૌણ શ્રુતિઓ છે. એ કેવો એનો ભેદ પાડે કે જે નિરાકારનું વર્ણન કરનારી શ્રુતિઓ છે એ મુખ્ય શ્રુતિઓ, અને જે સાકારનું વર્ણન કરનારી શ્રુતિઓ જે છે એ બધી ગૌણ. તો આપણા મહાપ્રભુજી કહે છે કે ભાઈ તમે ગૌણ મુખ્યનું વેદ થોડો એમ કે આટલી શ્રુતિઓ ગૌણ છે ને આટલી શ્રુતિઓ મુખ્ય. એટલે શ્રી મહાપ્રભુજીએ તત્વાર્ધિક નિબંધના સર્વનિર્ણયમાં આ વાત સમજાવી કે ગૌણ અને મુખ્ય કરવું આ તો વેદ સાથે અન્યાય છે. આટલી શ્રુતિઓનું ગૌણ માનવી ને આટલીને મુખ્ય માનવી, આવું વેદનું તાત્પર્ય છે જ નહીં. એટલે શ્રી મહાપ્રભુજી વેદ પારક છે કે ભાઈ બે શ્રુતિઓ સાચી છે. જે શ્રુતિઓ એમ કહે છે કે બ્રહ્મ છે એ નિર્ગુણ છે, નિર્ધર્મક છે, તો એનો મતલબ શું સમજવાનો કે બ્રહ્મની અંદર કોઈ પ્રાકૃત ગુણો નથી. એમ સગુણ છે, સદ્ધર્મક છે એવી શ્રુતિ કહેવાવાળીઓ જે સાકાર છે, તો એનો મતલબ શું સમજવાનો કે બ્રહ્મની અંદર અલૌકિક અપ્રાકૃત ગુણો છે, એમ સમજવું જોઈએ. આટલું રહસ્ય સમજી જવા અહીંયા કે નિર્ગુણનો મતલબ શું. આ બે શબ્દો સમજાયો. નિર્ગુણનો મતલબ શું કે પ્રાકૃત ગુણ રહિત, અને સગુણનો મતલબ શું તો કે અપ્રાકૃત બધા ગુણો જેની અંદર છે. એમ હવે માયાવાદીઓ નિર્ગુણનો મતલબ શું કરે છે ધ્યાનથી સમજજો. માયાવાદીઓ નિર્ગુણનો મતલબ એમ કરે છે કે એની અંદર કોઈ આકાર નથી, કોઈ ગુણ નથી. સમજો, માયાવાદીઓ નિર્ગુણનો મતલબ એમ કરે છે એની અંદર કોઈ રૂપ નથી, રંગ નથી, આકાર નથી, એને નિર્ગુણ માને છે. આપણા મહાપ્રભુજી નિર્ગુણનો અર્થ શું કરે કે ભાઈ એની અંદર કોઈ પ્રાકૃત ગુણ નથી, પ્રાકૃત આકાર નથી. પછી માયાવાદીઓ સગુણનો અર્થ શું કરે છે? આપણે ત્યાં સગુણનો અર્થ એ થાય કે એની અંદર અપ્રાકૃત બધા જ ગુણો જેની અંદર બિરાજે છે, અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ ત્યાં. હવે માયાવાદીઓ સગુણનો અર્થ શું કરે છે કે જેટલા બી અવતાર થાય છે ને એ બધા સગુણ બ્રહ્મના અવતાર છે. કે અવતારોમાં જે ગુણો છે એ પ્રાકૃત જગતમાં જે ગુણો પ્રગટ થયા એવા જ દેખાય છે, એટલે એ મિથ્યા છે. અને આપણે જોઈ ગયા આગળ કે બ્રહ્મનું માયામાં પડેલું પ્રતિબિંબ એને ઈશ્વર માને છે. એટલે નિર્ગુણ બ્રહ્મમાં પહોંચવા માટે સગુણ બ્રહ્મ ઉપયોગી થાય છે શાખા અરુંધતિ ન્યાયથી. પછી આપણે એ તો મિથ્યા છે એને આપણે છોડી દેવાનો છે, અને છલાંગ તો નિર્ગુણ બ્રહ્મમાં મારવાની છે ને. એમ એટલે તાત્પર્ય સમજો અહીંયા કે માયાવાદીઓ સગુણ કેને માને છે? આપણે સગુણ સાકાર જે અપ્રાકૃત ગુણવાળો છે, સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક જે અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતથી છે. માયાવાદીઓ સગુણ કેને માને છે કે જે વ્યાપક બ્રહ્મ છે, જે નિર્ગુણ નિર્ધર્મક નિરાકાર બ્રહ્મ છે, એનું માયામાં પડેલું પ્રતિબિંબ છે એ સગુણ બ્રહ્મ છે. અને એ સગુણ બ્રહ્મ જે છે એ સગુણ બ્રહ્મ છે એ તો પ્રતિબિંબ રૂપ છે, માયામાં પડેલું, અવિદ્યામાં માયામાં પડેલું પ્રતિબિંબ છે, અને એને આ જગત રચ્યું છે. અને ભાગવતની અંદર જે લીલા કરી એને જ કરી છે, જે માયા સબલ ઈશ્વર છે એ. તો હવે એકને છુપાવવા માટે એને કેટલી બધી ખોટું કરવું પડે છે ને. તો એ સગુણ એને પછી માયા સબલ ઈશ્વર કહે છે. ભાઈ માયા સબલ ઈશ્વરના તમે ગુણગાન કેમ કરો? તો ભજ ગોવિંદમ મૂઢ તો કે એટલે કરીએ કે અમારો અંતઃકરણ શુદ્ધ થાય. ડાયરેક્ટ વ્યાપક બ્રહ્મ ન સમજાય તો થોડોક સગુણ બ્રહ્મનો સહારો લઈ લેવા શું ખોટું? પછી એને શાખા અરુંધતિ ન્યાયથી કેન્સલ કરી દે. એટલે શાખા અરુંધતિનો તારો જેમ નાનો હોય તો એને જોવા માટે આપણી આંખો સક્ષમ ન હોય તો આપણે એને કોઈનો આધાર લઈએ કે ભાઈ આ વૃક્ષની ડાળીને જુઓ, એની ઉપર શાખા અરુંધતિનો તારો છે. એમ તો એ ડાળીને પછી મિથ્યા છે, ડાળી તો કેન્સલ કરવાની છે, ઓલો અરુંધતિનો તારો જોવાનો છે. એમ નિરાકાર બ્રહ્મ જે છે એ ડાયરેક્ટ આપણને
એટલી અંતઃકરણની શુદ્ધિ ન હોવાને કારણે ડાયરેક્ટ સમજી ન શકાય, એટલે સગુણ બ્રહ્મનો થોડોક સહારો લઈ લેવાનો, પછી સમજાઈ જાય, પછી સગુણ બ્રહ્મને છોડી દેવાનું. આ બધું મિથ્યા છે, ખોટું છે. તો એ સગુણનો મતલબ એવો માને છે કે માયા સબલ ઈશ્વર. સગુણ બ્રહ્મ એટલે માયા સબલ ઈશ્વર. એમ આપણા મહાપ્રભુજીએ જે વેદ પારક છે એમ કે છે કે ભાઈ નિર્ગુણ શ્રુતિઓ બ્રહ્મને વર્ણવે છે, તો નિર્ગુણનો મતલબ એની અંદર પ્રાકૃત ગુણો નથી. અને સગુણ શ્રુતિઓ જે છે જે બ્રહ્મને સગુણ રૂપે વર્ણવે છે એ સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક, એની અંદર પ્રાકૃત ગુણો નથી. અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ છે, અપ્રાકૃત બધા ગુણોવાળા છે. પણ અહીંયા આ જે માયાવાદીઓ છે એ શું કેવા છે તો કે સર્વ શાખાઓનું એને જ્ઞાન નથી. બીજું એને તાત્પર્ય જ્ઞાનનો અભાવ છે કે વેદનું રહસ્ય નહીં જાણતા, વેદ પારગ નથી. ટૂંકમાં આપણા મહાપ્રભુજી છે એ વેદ પારગ છે, એટલે એ બે શ્રુતિઓનો સમન્વય સરસ રીતે કરી શકે. એમાં ન ગૌણ મુખ્ય બનાવવી પડે, ન કોઈને ખોટું માનવું પડે, ન એનો કંઈક અલગ અર્થ કરવો પડે, લક્ષણા કરવી પડે, એવો અર્થ ન કરવો પડે. એકદમ સરસ રીતે મહાપ્રભુજી બે શ્રુતિઓનું સમાધાન કરે કે ભાઈ જે શ્રુતિઓ સગુણનું વર્ણન કરે છે એમાં સમજી લો કે અપ્રાકૃત બધા ગુણો છે, અને જે શ્રુતિઓ ગુણોનો નિષેધ કરે છે એનો મતલબ પ્રાકૃત ગુણોનો નિષેધ છે. તમે સમજતા કેમ નથી? તો આ રહસ્ય અહીંયા ભાષ્યમાં મહાપ્રભુજી બહુ વિસ્તારથી આ શાસ્ત્રાર્થને છેડ્યું છે. અહીં ગોકુલનાથજીએ ટૂંકમાં કીધું છે કે ભાઈ વેદનો અર્થ શું? સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો. તો વેદ પારક શ્રી મહાપ્રભુજી છે એને આ રહસ્ય સમજાવ્યું છે કે ભાઈ સાકાર બ્રહ્મવાદનું સ્થાપન આપણને કરીને સમજાવ્યું છે કે બ્રહ્મ છે એ સાકાર છે, અને જ્યાં જ્યાં બી શ્રુતિઓ નિર્ગુણ, નિરાકાર, નિર્ધર્મ કે છે એની અંદર પ્રાકૃત ગુણોનો અભાવ છે. એટલું સમજી જાવ તો બધું રહસ્ય સમજાઈ જાય. બીજી કાંઈ એમાં જાજો વેદ ભણવાની જરૂર નથી. આટલું રહસ્ય સમજી જાવ તો ઘણું બધું સમજાઈ જાય. અને પછી આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે આચાર્યસ્તુ, અને શ્રી મહાપ્રભુજી છે એને તો સર્વસાખી ઔપનિષદ તાત્પર્યસ્ય વિરોધ પરિહારેણ અવગમાત. અને શ્રી મહાપ્રભુજી છે એને તો બધી શાખાઓનું જ્ઞાન છે. શ્રી મહાપ્રભુજી તો સર્વ શાખાઓના ઉપનિષદોના તાત્પર્યને વિરોધ ન આવે એ રીતે સમજે છે. આચાર્યેસ્તુ સર્વસાખી ઔપનિષદ તાત્પર્યસ્ય વિરોધ પરિહારેણ અવગમાત તત્ર ચ સાકારસ્યૈવ નિરૂપણાત તત સર્વમ અવગમ્યૈવ સાકારત્વમ ઉક્તમ ઇત્યતઃ આહુ વેદ પારગ ઇતિ. અને શ્રી મહાપ્રભુજી છે એને તો સર્વ શાખાઓનું જ્ઞાન છે, વેદની બધી શાખાઓને જાણે છે, શાખાઓના ઉપનિષદોના તાત્પર્યને જાણે છે. બધી શાખાઓના ઉપનિષદો એટલે એ શાખાઓના ઉપનિષદોના તાત્પર્યને શ્રી મહાપ્રભુજી જાણે છે, એટલે વિરોધ ન આવે એ રીતે સમજી અને એ સર્વ સાકારનું જ નિરૂપણ કરે છે. બ્રહ્મ છે એ સાકાર છે. એ સર્વ બરાબર જાણવાથી જ આ રીતે જો શ્રુતિઓનું રહસ્ય તાત્પર્ય જ્ઞાન આપણે જાણીએ તો જ આપણને ઈશ્વરનું સાકારપણું સારી રીતે સમજી શકીએ એમ. અને શ્રી મહાપ્રભુજીને બધી શાખાઓના ઉપનિષદોના તાત્પર્યનો જાણે છે, એટલે એ વિરોધ ન આવે, કોઈ શ્રુતિઓનો વિરોધ ન આવે એ રીતે સમજાવે છે આપણને, અને સર્વ રીતે સાકારનું જ નિરૂપણ કરે છે, અને સર્વ બરાબર એ વાત સમજાઈ જાય. એટલે ઈશ્વરનું સાકારપણાનું જ નિરૂપણ કર્યું છે. એટલે સર્વ શ્રુતિઓની સંમતિ જુઓ, બધી શ્રુતિઓની સંમતિ પણ એ જ છે. અવગમ્ય સાકારત્વમ ઉક્તમ, સાકારત્વમ ઉક્તમ ઇત્યતઃ આહુ વેદ પારગ. અને બધી શ્રુતિઓનું સંમતિ પણ બ્રહ્મનું સાકારપણામાં જ છે. આ વાત સ્પષ્ટ કરવા જ શ્રી ગુસાઈજી આ નામ આપ્યું છે વેદ પારગ. તો બધી શ્રુતિઓનું તાત્પર્ય સાકારમાં જ છે. અને શ્રી મહાપ્રભુજીના વિશે ગુસાઈજીએ પણ કહ્યું છે નૈહન્યો વાગધીસા શ્રુતિગણ વચસામ ભાવમ આજ્ઞાતું મિષ્ટે. વેદની શ્રુતિઓના તાત્પર્યને, એના ભાવને શ્રી મહાપ્રભુજી સિવાય બીજો કોઈ જાણવા સમર્થ નથી. એટલે આપ શ્રી વેદ પારક છે. વેદને પહેલે પાર, એટલે એની સાવ બારીકીનું પણ જ્ઞાન શ્રી મહાપ્રભુજીને છે. પારગ છે એટલે કુશળ છે, એક્સપર્ટ છે, અને અંતિમ છોર સુધીનું
એને જ્ઞાન છે એમ કે શ્રી મહાપ્રભુજી વેદ પારક છે. એટલે વેદના જે શ્રુતિઓનું તાત્પર્ય છે એ શેમાં છે? તો કે સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો એમાં છે. તો અહીંયા સુધી આપણે રાખીએ. આનું આપણે કીર્તન બાકી છે એને બોલીને સમાપન કરીએ. બીજા ટીકાકારોને આપણે પછી લેશું, કારણ કે એને આ જ વાત સમજાવી છે. અમુક ટીકાકારોએ બીજી પણ સમજાવી છે. આપણે એના શબ્દોમાં અવગાહન કરશું. તો આપણે એનું કીર્તન ગાઈને સમાપન કરીએ. સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક અને વેદ પારક.